તો આ જે ટોપિક જે છે એ થોડો ઘણો ફિઝિક્સની હારે રિલેટેડ છે. 12th માં તમારે ફિઝિક્સમાં ટોપિક આવશે ઇલેક્ટ્રિક ડાયપોલ, એને લગતો આ ટોપિક છે ડાયપોલ મોમેન્ટ. આપણે આ કેસમાં અલગ અલગ મોલેક્યુલ જેટલા હોય એમાં જે એના શેપને આધારે બોન્ડ જે છે એની પોલારિટી હોય, અમુક બોન્ડ પોલર હોય, અમુક બોન્ડ નોન પોલર હોય. બોન્ડ પોલરનો મતલબ છે એમાં પાર્શિયલ ચાર્જ ડેવલપ થયેલા હોય જે બોન્ડથી કનેક્ટેડ એટમ હોય એની ઉપર. તો એ પાર્શિયલ ચાર્જ અને એની બોન્ડ લેન્થ એની આધારે આપણને એક વેક્ટર જનરેટ થશે આની અંદર, અને એ વેક્ટરની નેટ ડાયરેક્શન આપણે ફાઇન્ડ કરવાની થાય, અથવા એ ઝીરો છે કે નોન ઝીરો છે એનું મેગ્નિટ્યુડ નક્કી કરવાનું થાય. તો આવા કેસમાં એક આપણે સિમ્પલ આવો એક મોલેક્યુલ લઈએ એબી ટાઈપનો, જેમાં ઇમેજિન એવું કરી લઈએ આપણે કે એટમ એ જે છે એ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે અને એટમ બી જે છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. બંને અલગ અલગ એટમ છે એ અને બી. તો બી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હોવાથી એમાં પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવે, તો આ બાજુ એટલો જ તે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવે. જ્યારે ડાયએટમિક મોલેક્યુલ હોય ત્યારે આ બાજુના બે ચાર્જની એડ કરો તો ટોટલ કેટલો થઈ જશે? 0. પણ આ પાર્શિયલ ચાર્જ સેપરેશન થયું એનું રીઝન હતું ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ. બરાબર? હવે સપોઝ અહીંયા બંને એટમ સરખા હોય તો શું થાય? તો આવું ચાર્જનું સેપરેશન થાય કે ન થાય? ધારો કે H ની હારે H હોય, N ની હારે N હોય, તો એવું કંઈ થાય? ન થાય. આવું ક્યારે થશે? જ્યારે બે એટમ અલગ અલગ હશે અને એની વચ્ચે ડિફરન્સ હશે ઇલેક્ટ્રોનેગેટિવનો, ત્યારે આ રીતની સિચ્યુએશન ક્રિએટ થાય. હવે એ અને બી ની કોઈ એક બોન્ડ લેન્થ હશે, બરાબર? આપણે એને ડી તરીકે દર્શાવીએ સપોઝ. તો આ ડી જે છે એ બોન્ડ લેન્થ છે એ અને બી વચ્ચેની. બીજું કે આપણે આ બોન્ડ લેન્થ અને અહીંયા જે ચાર્જ દેખાય છે એ પાર્શિયલ ચાર્જનું મેગ્નિટ્યુડ, એ બેને આપણે મલ્ટીપ્લાય કરવાના. પાર્શિયલ ચાર્જ જે તે એટમ ઉપરનો અને એ બે એટમ વચ્ચેની બોન્ડ લેન્થને બે મલ્ટીપ્લાય કરો. હવે બીજું કે જો આ બોન્ડ કોવેલન્ટ હોય તો એને ડાયરેક્શન હોય કે ન હોય? કોવેલન્ટ બોન્ડને ડાયરેક્શન હોય કે ન હોય? જેટલા કોવેલન્ટ બોન્ડને ડાયરેક્શન હોય. અત્યારે ખાલી આ એ થી બી છે તો એની ડાયરેક્શન આપણે એવું કહી ન કે કઈ ડાયરેક્શનમાં છે, જે બાજુ રાખો એ બાજુ હોય. પણ જ્યારે બે કરતા વધારે બોન્ડ થઈ જાય ત્યારે ડાયરેક્શન આવે કે ન આવે? કે એક એંગલ 180 નો છે કે એંગલ 120 નો છે એ પ્રમાણે નક્કી કરી શકીએ આપણે. સિંગલ બોન્ડમાં કઈ ઇશ્યુ નથી, પણ એને ડાયરેક્શન માનવાની, એટલે કે એને એ કેવો છે? કોવેલન્ટ બોન્ડ છે. આયોનિક બોન્ડમાં કોઈ જે ડાયરેક્શન હોય નહીં, એ એટ્રેક્શન ગમે ના બનેલું હોય. તો અત્યારે કોઈ એક એને ડાયરેક્શન છે, પછી બોન્ડ લેન્થની હારે આપણે મલ્ટીપ્લાય કરીએ ચાર્જને, તો આપણને એક વેક્ટર મળશે, વેક્ટર ક્વોન્ટિટી, જેનું આપણે નામ પાડશું બોન્ડ મોમેન્ટ. તો બોન્ડ મોમેન્ટ જે છે એ એક રીતે જોઈએ તો એ પર્ટિક્યુલર બોન્ડના જે બે એટમ હોય એનો જે પાર્શિયલ ચાર્જ હોય એની વેલ્યુ મલ્ટીપ્લાઈડ બાય એ બંને એટમનું ડિસ્ટન્સ, એટલે કે બોન્ડ લેન્થ, ડેલ્ટા ઇન્ટુ ડી. આપણે આર પણ લખી શકીએ ડી ની બદલે, જે ઈચ્છા થાય તમે આર લખો કે આર, ડી લખો કે ડી, કોઈ ફેર નહીં પડે. તો અહીંયા ચાર્જ અને લેન્થનું અહીંયા મલ્ટિપ્લિકેશન થયું. બીજું કે અહીંયા આપણે વેક્ટરને ઇન્ડિકેટ કરવા માટે આવો એક સિમ્બોલ વાપરશું, અહીંયા જે મેં ડ્રો કરેલો છે. આ સિમ્બોલ જે છે એ સ્ટાર્ટ થાય પોઝિટિવમાંથી, એટલે એ દર્શાવવા માટે અહીંયા જો એટલા કટકામાં પ્લસ જેવી નિશાની તમને દેખાતી હશે. પ્લસથી જાય કઈ બાજુ? માઇનસ બાજુ જાય. તો આ એક વેક્ટર થઈ ગયો, એને આપણે કહીશું બોન્ડ મોમેન્ટ ઓફ એ સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ છે તો સિંગલ બોન્ડની હારે એટેચ થયેલી એક વેક્ટર ક્વોન્ટિટી હોય જેને કહેવાય બોન્ડ મોમેન્ટ. બરાબર? અને અહીંયા ડાયરેક્શન બી કેરફુલ, પ્લસથી માઇનસ છે. તમે ફિઝિક્સમાં જાઓ તો ડાયરેક્શન ઊંધી થઈ જાય, માઇનસથી પ્લસ થઈ જાય ફિઝિક્સમાં. એટલે ત્યાં ખોટું નહીં માનતા પાછા, અમે કેમેસ્ટ્રીમાં આવું ભણેલા છે. એટલે કેમેસ્ટ્રીનું ખોટું અને ફિઝિક્સનું સાચું એવું ન હોય. સાઇન ફરશે નહીં, તમારે ડાયરેક્શન ફરશે એ પ્રમાણે. તો ફિઝિક્સમાં ડાયરેક્શન માઇનસથી પ્લસ છે, કેમેસ્ટ્રીમાં આપણે પ્લસથી માઇનસ છે, બેમાં ઊંધું હાલે છે. અને આ એની થઈ ગઈ વેલ્યુ. આપણે મેગ્નિટ્યુડની હારે લેવા દેવા છે અત્યારે. ડાયરેક્શનનું કઈ બહુ અત્યારે ચિંતા કરવા જેવું નથી, સિંગલ બોન્ડ છે એટલે. બે બોન્ડ હોય તો વાત અલગ છે કે એમાં ડાયરેક્શન નક્કી કરીએ, નેટ ડાયરેક્શન. તો આ સિંગલ વેક્ટરની મેગ્નિટ્યુડની થઈ ગયું આપણે એ પ્રમાણે. એક્ઝામમાં તમને આના દેશી દાખલા પૂછીએ કાંઈ,
હાવ સિમ્પલ ટાઈપના દેશી દાખલા જે આપણે થોડી કરીને કરશું. હવે આની અંદર પહેલા આપણે આ તો પાર્શિયલ ચાર્જ છે ડેલ્ટા. ક્લિયર? માની લો કે પૂરેપૂરો નેગેટિવ, અહીંયા પૂરેપૂરો પ્લસ ને અહીંયા પૂરેપૂરો નેગેટિવ ચાર્જ હોત, એટલે કે આખો +1 ને આખો -1 એવું ઇમેજિન કરો ટેમ્પરરીલી. તો એ વખતે અહીંયા ઇલેક્ટ્રોન આવે કે ન આવે? ઇલેક્ટ્રોનનો ચાર્જ આવે ને કે ન આવે? એક ઇલેક્ટ્રોનનો ચાર્જ આખે આખો, કાં તો એક આખો પ્રોટોનનો ચાર્જ, એટલે કે 1+ ને 1-. આપણે એઝ્યુમ કરી લીધું કે અહીંયા ટોટલી ચાર્જ બે અલગ થઈ ગયેલા છે, +- બિલકુલ અલગ થઈ ગયેલા છે. તો એવા કેસમાં પહેલા આપણને આ રૂલ ખબર હોવો જોઈએ કે ભાઈ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન બે અલગ અલગ યુનિટમાં છે. એમાં કુલમ વાળી વેલ્યુ આપણને ખબર જ છે 1.60 × 10⁻19 કુલમ. પણ જ્યારે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટમાં જઈએ ત્યારે વેલ્યુ મોટી થઈ જશે, કેમ કે યુનિટ એનો નાનો છે. તો નાનો યુનિટ હોય તો વેલ્યુ જે છે એ મોટી થઈ જાય. કુલમ છે એ મોટો યુનિટ છે તો વેલ્યુ નાની આવે એની. તો અહીંયા 4.8 × 10⁻10 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ESU, એ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન સમજવાનો. આપણે જે ન્યુમેરિકલ કરશું એમાં મોટા ભાગે આપણને આ ફર્સ્ટ વાળો પાર્ટ એકદમ હેલો પડશે કેલ્ક્યુલેશનમાં. તમે કુલમ ઉપરથી તમે ગણવા જશો ડાયપોલ મોમેન્ટની વેલ્યુ તો તમને ભી પડી જાય કેલ્ક્યુલેશનમાં ની બધામાં. એટલે આપણે ઇલેક્ટ્રોનના ચાર્જ માટે ફર્સ્ટ વેલ્યુ ખાસ લેવાની રહે જે તે સમયે. હવે ઈ તો જે વેલ્યુ થઈ ઇલેક્ટ્રોનની વેલ્યુ લઈએ આપણને, બરાબર? તો અહીંયા ફોર્મ્યુલામાં ચેન્જ આવે કે ન આવે? તો એ વખતે ફોર્મ્યુલા કઈ થઈ જાય બોન્ડ મોમેન્ટની? E × D અથવા E × R. ક્લિયર? આ એની ફોર્મ્યુલા થઈ. આપણે આનો ઉપયોગ ન્યુમેરિકલમાં કરવાનો થશે એ પ્રમાણે. તો આ બે અલગ અલગ ફોર્મ્યુલા થઈ. આ જે છે ઇમેજિનરી છે કે આપણે ઇલેક્ટ્રોનિક ચાર્જ આખે આખો માનેલો છે. આ વાત થઈ સિંગલ બોન્ડ હોય એની માટે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. આ વેક્ટર ક્વોન્ટિટી છે એ પણ તમે ખાસ યાદ રાખજો. લખાઈ ગયું? એકચ્યુઅલી આ વેક્ટર ક્વોન્ટિટી છે પણ આપણે લેવા દેવા ખાલી એના મેગ્નિટ્યુડની હારે જ તે. ક્લિયર? એટલે આ મેગ્નિટ્યુડની સીધી વેલ્યુ જ છે, આ મલ્ટિપ્લિકેશન છે એ વચ્ચે, એવું માની લેવાનું. અત્યારે આપણે કેમેસ્ટ્રીમાં બહુ ફિઝિક્સ વાળું એટલે ડોટ પ્રોડક્ટ ને એવું બધું, આ સિમ્પલી મલ્ટિપ્લિકેશન જ છે એવું માની લેવાનું. ને આપણે મેગ્નિટ્યુડની હારે લેવા દેવા છે કેલ્ક્યુલેશનમાં. નેક્સ્ટ, હવે અહીંયા મેં હમણાં તમને કીધું એમ કે જો મોલેક્યુલમાં ખાલી સિંગલ બોન્ડ જ હોય અને જો આપણે એવું માની લઈએ કે 100% આયોનિક છે તો આખે આખો ચાર્જ સેપરેટ થઈ જાય +1 ને -1. એવા કેસમાં આપણે ફોર્મ્યુલા વાપરશું E × R વાળી, અથવા R એટલે બોન્ડ લેન્થ અથવા D એટલે બોન્ડ લેન્થ. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ મેં તમને કીધું એમ ન્યુમેરિકલમાં થશે થોડીક વાર રહી. ત્યારબાદ ખરેખર +-1 આખે આખા હોતા નથી રિયલ કેસમાં. આ તો ખાલી ઇમેજિનરી છે આખે આખું. સાચે સાચો ચાર્જ કેવો હોય? પાર્શિયલ ચાર્જ હોય. અને પાર્શિયલ ચાર્જ હોય એટલે આપણે જે ફોર્મ્યુલા યાદ રાખવાની બીજી એક્સપેરિમેન્ટલ. આ એક્સપેરિમેન્ટલ બોન્ડ મોમેન્ટ, આ આયોનિક બોન્ડ મોમેન્ટ, એટલે કે બોન્ડ આયોનિક હોય ને પૂરેપૂરો ચાર્જ હોય તો કેટલી વેલ્યુ આવે, બરાબર? તો બેમાં સિમિલર ફોર્મ્યુલા અને એ પ્રમાણે બેમાં ચાર્જ લેવાના. હવે આપણે આ બેનો રેશિયો લઈ લઈએ ધારો કે, તો આપણને એક નવી ફોર્મ્યુલા મળશે એની ઉપરથી. લખાઈ ગયું? આને ઝેરોક્સ તમને મળશે પણ તરત થોડુંક ઉપર થોડું લખી નાખો. આ ઝેરોક્સ તમને કદાચ આવતીકાલે અથવા શનિવારે મળશે. એક્ઝામમાં આ ટોપિક નથી. આ ઝેરોક્સમાં આ કન્ટેન્ટ આવી ગયેલું છે એમાં. હવે આ બે ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની. અત્યારે ખાલી ફોર્મ્યુલા લખી નાખો, આવું ડિટેલ બીટેલ ન લખો, આવું બધું કંઈ ટાઈમ નથી એટલે. હવે આ બે ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશું. આપણે કોઈ પણ મોલેક્યુલની અંદર કે જેમાં સિંગલ બોન્ડ હોય, શું હોય? સિંગલ બોન્ડ. તો આપણે એ પર્ટિક્યુલર મોલેક્યુલની અંદર આપણે પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર ફાઇન્ડ કરી શકીએ. તો પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા
મ્યુ આયોનિક મતલબ બોન્ડ 100% આયોનિક હતો અને 100% ચાર્જ સેપરેશન થઈ ગયું, +1 -1 અથવા +2 -2 જે પ્રમાણે હોય એ પ્રમાણે. ઈ ઉપરથી બોન્ડ મોમેન્ટની વેલ્યુ ગણવાની અને ઉપર તમને આપેલી હશે એક્સપેરિમેન્ટલ વેલ્યુ બોન્ડ મોમેન્ટની અને ઇન્ટુ 100 કરેલ આપણને મળે પર્સન્ટેજ અને એ પર્સન્ટેજ થાય એના આયોનિક કેરેક્ટરના. એટલે કે જો 100% આયોનિક હોત તો માની લો કે વેલ્યુ અમુક 6 હોત અને એની બદલે આપણે 2 વેલ્યુ મળી, સપોઝ 6 ની બદલે 2 મળી તો 2/6 એટલે 1/3 થઈ ગયું, એટલે કે 33% આયોનિક કેરેક્ટર થયું ફોર એક્ઝામ્પલ. એટલે આપણે પર્સન્ટેજ આયોનિક કેરેક્ટરમાં આ બેનો રેશિયો લેવાનો થાય. ઉપરાંત આપણે આ બેની વેલ્યુ મૂકી દઈએ તો આપણને આવું પણ એક રિઝલ્ટ મળે, ΔE. એમાં E એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ ને ડેલ્ટા એટલે પાર્શિયલ ચાર્જ. તો આપણે એવું પણ નક્કી કરી શકીએ કે પાર્શિયલ ચાર્જ અને ઇલેક્ટ્રોનિક ચાર્જનો રેશિયો કેટલો છે. એ પણ આપણે એ પ્રમાણે નક્કી કરીએ, જે ન્યુમેરિકલમાં ક્લિયર થાય. આ બધા શબ્દો યાદ રાખવાના, એક્સપેરિમેન્ટલ અથવા ઓબ્ઝર્વડ અથવા એક્ચ્યુઅલ. આ બધું એક જ મિનિંગ દર્શાવે છે, બધા સિનોનિમ છે, સમાન નથી છે બધા. પછી કેલ્ક્યુલેટેડ ડાયપોલ મોમેન્ટ અથવા આયોનિક ડાયપોલ મોમેન્ટ અથવા થિયોરેટિકલ ડાયપોલ મોમેન્ટ, એવા અલગ અલગ શબ્દો તમે ન્યુમેરિકલમાં જોશો તો એ બધા તમારે સિનોનિમ્સ એટલે કે સમાન નથી માનવાના. હવે આપણે જે કેલ્ક્યુલેશન કરી હમણાં એનો એક યુનિટ આવશે. આ યુનિટ તમારે ખાસ યાદ રાખવાનો. 1 ડીબાય. ડીબાય જે છે એ યુનિટ છે ડાયપોલ મોમેન્ટનો અને ડીબાયની વેલ્યુ જે છે અહીંયા લખેલી છે એ પ્રમાણે 10⁻⁻18 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ESU સેન્ટીમીટર. આપણે કુલમ મીટરમાં એ વેલ્યુ લખી શકીએ કે જે 3.33 × 10⁻30 કિલોમીટર થશે. આ યાદ રાખી લો અત્યારે પહેલા લખીને. લખાઈ ગયું. હવે આપણે માની લો કે HCl નો અહીંયા કેસ લઈએ તો HCl એ એક રિયલ મોલેક્યુલ છે. એમાં H ની ઇલેક્ટ્રોનેગેટિવિટી થોડીક ઓછી છે Cl કરતા, એટલે H ઉપર કેવો ચાર્જ મૂકશું? ડેલ્ટા પ્લસ ને અહીંયા મૂકશું ડેલ્ટા માઇનસ. એ પ્રમાણે આ જે મોલેક્યુલ છે એમાં સિંગલ બોન્ડ જ છે. સિંગલ બોન્ડ હોય તો સિંગલ બોન્ડ મોમેન્ટ આવે, સિંગલ જ વેક્ટર આવે, જેને કોઈ કેન્સલ આઉટ કરી શકે નહીં. જ્યારે સિંગલ વેક્ટર હોય તો એ સિંગલ વેક્ટરની વેલ્યુ તે આખા મોલેક્યુલની ડાયપોલ મોમેન્ટ ગણવાની. ક્લિયર? એટલે આપણે હમણાં જે વાત કરી હતી ને આ ફોર્મ્યુલા, આની ઉપરથી આપણને જે વેલ્યુ મળશે એ જ આ આખા મોલેક્યુલની ડાયપોલ મોમેન્ટ ગણવાની. સિંગલ વેક્ટર હતો એટલે. બે વેક્ટર હોય તો પછી આગળ એનો નેટ રિઝલ્ટ લેવાનું થશે આગળ જતા. પણ જેટલા આવા તમે સિંગલ બોન્ડ વાળા મોલેક્યુલ જુઓ કે જેમાં અલગ અલગ એટમ હોય બંને, તો એ બોન્ડ ઓલવેઝ હોય પોલર બોન્ડ. કેવો હોય? પોલર બોન્ડ એટલે ધ્રુવીય બંધ. તો તમે પોલર બોન્ડ નામ સાંભળેલું છે, ધ્રુવીય બંધ. ધ્રુવીય બંધ ક્યારે બને? જ્યારે બે એટમ અલગ અલગ હોય, ઇલેક્ટ્રોન નેગેટિવિટી હોય ત્યારે. તેમાં પાર્શિયલ ચાર્જનું સેપરેશન થઈ જાય એમાં એ પ્રમાણે. તો બોન્ડ કેવો ગણવાનો? પોલર. હવે સિંગલ જ બોન્ડ છે તો મોલેક્યુલ પોલર કહેવાનો કે નહીં કહેવાનો? બોલો. સિંગલ જ બોન્ડ છે અને એ સિંગલ બોન્ડ પાછો પોલર છે તો મોલેક્યુલ પોલર થયો કે ન થયો? ક્લિયર? તો સિંગલ બોન્ડ વાળા કેસમાં કોઈ ઇસ્યુ નથી.
જો બોન્ડ પોલર હોય તો મોલેક્યુલ એ પોલર જ હોય. તો અહીંયા મોલેક્યુલ ઇઝ ઓલ્સો પોલર. એટલે તમને એવું પૂછે કે નીચેનામાંથી કયા કયા મોલેક્યુલ જે છે એ પોલર છે, તેમાં તમને આ ક્લિક થવું જોઈએ કે સિંગલ બોન્ડ વાળા બધા પોલર માની લેવાના, જો એમાં અલગ અલગ એટમ હોય તો. પણ જો સરખે સરખા એટમ હોય, ધારો કે H અને H, તો એને શું ગણશું આપણે, પોલર કે નોન પોલર? નોન પોલર. એટલા માટે કે અહીંયા ડેલ્ટાની વેલ્યુ 0 થઈ જશે. ડેલ્ટા 0 થતા તો આખો વેક્ટર 0 થઈ ગયો. તો એ સિંગલ વેક્ટર 0, તો સમજવાનું નોન પોલર. કેવું સમજવાનું? નોન પોલર. સિંગલ બોન્ડ વાળામાં સેમ એટમ હોય ત્યારે, એટલે કે O2, N2, Cl2, H2 બધા કેવા માનવાના? નોન પોલર મોલેક્યુલ. ખાલી બે જ એટમ હોય ત્યારે, એટલે કે સિંગલ બોન્ડ હોય ત્યારે. ડબલ બોન્ડ મતલબ તમે સમજી ગયા ને, ડબલ બોન્ડ હોઈ શકે સિંગલ એટમ, પણ એ ડબલ બોન્ડમાં બે એટમ વચ્ચે જ ડબલ બોન્ડ હોય, તો એનાથી કોઈ ફેર પડતો નથી. બરાબર? કે ટ્રિપલ બોન્ડ હોય તો એનાથી પણ કોઈ ફેર પડતો નથી. આપણે જે વાત કરવાની છે એમાં બોન્ડની સંખ્યા વધે, અલગ અલગ સંખ્યા બધી સિગ્મા વાળી, એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. તો અહીંયા H2, Cl2, O2, N2 આ બધામાં તમારે નોન પોલર મોલેક્યુલ. આ કેવો થઈ ગયો? પોલર મોલેક્યુલ. તો સાઈડમાં એન્ટ્રી મારી દો, નોન પોલર મોલેક્યુલ. તો નોન પોલર મોલેક્યુલની અંદર ડેલ્ટા જે છે એ 0 હોય, ચાર્જ સેપરેશન હોય જ નહીં. એક્ઝામ્પલ તરીકે H, O ડબલ બોન્ડ O, N ટ્રિપલ બોન્ડ N, આ બધામાં ચાર્જ સેપરેશન 0. તો મ્યુ ની વેલ્યુ કેવી થઈ ગઈ? 0. તો બોન્ડ નોન પોલર. Bond is non-polar. Molecule is also non-polar. તો બોન્ડ એ તે નોન પોલર છે ને મોલેક્યુલ એ નોન પોલર છે, બિન ધ્રુવીય અથવા અધ્રુવીય ગુજરાતીમાં. એ આવશે આગળ. બે એટમ હોય, બે બોન્ડ હોય ત્યારે એવું થાય, 2 કે 3 વધારે એવા કેસમાં. મેં જે અહીંયા એક્ઝામ્પલ લખ્યા છે બધા ડાઈ એટોમિક મોલેક્યુલ છે બધા, અને પાછા સરખે સરખા એટમ જોઈન થયેલા છે, એટલા માટે ડેલ્ટા 0 થયો. અલગ અલગ એટમ હોત તો ડેલ્ટા 0 થાત નહીં, તો એને બોન્ડ મોમેન્ટ આવત, એટલે કે એને ડાયપોલ મોમેન્ટ આવત હારે હારે. નેક્સ્ટ, હવે આપણે એક જોઈએ ન્યુમેરિકલ પહેલા જોઈ લઈએ. વાંચો ન્યુમેરિકલ. નોટ કરજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
હાલો લખાઈ ગયું. હવે આ ટાઈપના જે ક્વેશ્ચન હોય એ આપણને જેડબલ્યુમાં ઇન્ટીજર તરીકે પૂછી શકાય. હવે આની અંદર તમને 3 અલગ અલગ ક્વેશ્ચન જે પૂછેલા છે. એક તો છે કે ભાઈ પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર HCl માં કેટલું, જે ડેટા આપ્યો છે એને આધારે. પછી જે પાર્શિયલ ચાર્જ હોય એની રિલેટિવ વેલ્યુ કેટલી, અને એ જ પાર્શિયલ ચાર્જની એબ્સોલ્યુટ વેલ્યુ કેટલી. એબ્સોલ્યુટ વેલ્યુનો મતલબ થાય ચાર્જ ઇન કુલમ અથવા ચાર્જ ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. રિલેટિવ વેલ્યુનો મતલબ થાય એ ચાર્જ ડેલ્ટાનો રેશિયો ઇલેક્ટ્રોનિક ચાર્જ સાથે. ક્લિયર? એટલે આને કોઈ યુનિટ બનિટ હોય નહીં, રિલેટિવ ને કોઈ યુનિટ ન હોય, કેમ કે ડેલ્ટા ડિવાઇડ બાય ઈ એ રિલેટિવ ચાર્જ થયો. ત્યારે આ જે છે એને યુનિટ આવશે, એ આપણે ન્યુમેરિકલમાં વાત કરીએ એ પ્રમાણે. તો અહીંયા ડેટા જે આપેલો છે એમાં તમને કહી દીધું કે ભાઈ ઓબ્ઝર્વ ડાયપોલ મોમેન્ટ તમને 1.03 ડીબાઈ આપી દીધી. એની ઉપરથી બધું ગણવાનું. મતલબ એ લોકોએ ઓબ્ઝર્વ વેલ્યુ આપી દીધી, તો આપણે પહેલા શું કરવાનું આવા કેસમાં કે આયોનિક વેલ્યુ પહેલા ગોતવાની. એઝ્યુમ કરો કે આ આખે આખો પ્લસ માઇનસ થઈ ગયો HCl માં, તો આપણને એની આયોનિક બોન્ડ તરીકેની ડાયપોલ મોમેન્ટ મળે. તો પહેલા સૌથી પહેલા મ્યુ આયોનિકની વેલ્યુ ફાઇન્ડ કરવાની, અને મ્યુ આયોનિકની વેલ્યુમાં આપણે આખે આખો પ્લસ અને આખે આખો માઇનસ માની લેવાનું. તો ઇલેક્ટ્રોનિક ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે બોન્ડ લેન્થ D. ઇલેક્ટ્રોનિક ચાર્જની વેલ્યુ મેં તમને કીધી એમ ESU માં પણ લઈ શકાય, કુલમમાં લઈ શકાય. આપણે ESU માં લેશું તો 4.8 10 to the power -10 ESU, અને D ની વેલ્યુ આપણે લેવાની સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને. આપણને આપેલી છે 1.27 એંગસ્ટ્રોમ. તો એંગસ્ટ્રોમને રિપ્લેસ કરો તો 10 to the power -8 સેન્ટીમીટર આવે. તો 1.8 10 power -8 સેન્ટીમીટર આ ESU થાય. 1.27 છે. તો 1.27 into 10 power -8 સેન્ટીમીટર. હવે આમાં આપણે મલ્ટીપ્લાય કરીએ 4.8 ને 1.27, એ અલગ આઈટમ થઈ ગઈ આખી. અને અહીંયા આવશે 10 to the power -18 ESU સેન્ટીમીટર. હવે તમને યાદ આવવું જોઈએ કે ESU સેન્ટીમીટર જે છે એટલો કટકો એ 1 ડીબાઈ છે. આ જે છે 10 power -18 ESU CM શું છે 1 ડીબાઈ. તો સીધું આ બેનું મલ્ટીપ્લિકેશન કરો 4.8 ને 1.27 નું, બરાબર. તો તમે એ પ્રમાણે આન્સર ફાઇન્ડ કરો તો એ કેટલો આવશે બોલો. આ એનું મલ્ટીપ્લિકેશન ને છેલ્લે યુનિટ D લખી નાખવાનો, કેપિટલ D ફોર ડીબાઈ. બોલો આની વેલ્યુ 6.06 ડીબાઈ. તો કેપિટલ D સ્ટેન્ડ્સ ફોર ડીબાઈ, જે યુનિટ છે ડાયપોલ મોમેન્ટનો. આ જે વેલ્યુ આવી એ વેલ્યુ આપણે આયોનિક બોન્ડ એઝ્યુમ કરીને આવેલી છે કે આખે આખો પ્લસ માઇનસ ચાર્જ હોય, પણ ખરેખર તો ચાર્જ સેપરેશન કમ્પ્લીટ નથી, પાર્શિયલ ચાર્જ છે. તો આપણે પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર ગણવા હોય હવે, તો એની અગાઉ ફોર્મ્યુલા જે લખી હતી એ મુજબ મ્યુ એક્સપેરિમેન્ટલ ઉપર લખવાનું, મ્યુ આયોનિક નીચે લખવાનું, ઇન્ટુ 100 6.106 6.109 6.09 6.09 બરાબર. હવે અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ એ પ્રમાણે, તો 1.03 ડિવાઈડ બાય 6.09 ઇન્ટુ 100. બોલો આન્સર આનો કેટલો થાય. રફલી 17% ની આન્સર આવશે આસપાસ, 17% ની આસપાસ. એટલે આ 16.91 છે, એપ્રોક્સિમેટલી આપણે 17 ગણી શકીએ એને. તો એક્ઝામમાં જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો તમારે નિયરેસ્ટ ઇન્ટીજર એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનો. એટલે તમને એક્ઝામમાં પૂછે કે HCl માં પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર કેટલા, તો અંદાજે 17%. ઊંધું પૂછે તમને પૂછે પર્સન્ટેજ કોવેલેન્ટ કેરેક્ટર, તો શું આન્સર થાય 83%. એટલે પેલા આયોનિક ફાઇન્ડ કરવું પડે, એની ઉપરથી આપણને કોવેલેન્ટના પર્સન્ટેજ મળે.
એટલે આપણો એક પાર્ટ પૂરો થઈ ગયો અહીંયા પર્સન્ટેજ આયોનિક કેરેક્ટરનો, જે સિમ્પલી તમે આયોનિક વેલ્યુ ઉપરથી ફાઇન્ડ કરી શકો. આટલામાં પહેલા કોઈને કઈ ડાઉટ હોય તો પહેલા બોલી જાઓ. આ જે પહેલા વેલ્યુ ફાઇન્ડ કરીએ એમાં આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. માની લો કે આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ નીચેના જેટલી જોત તો બોન્ડમાં કેટલા પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર આવત? 100%, જે ખરેખર આવવાનું ક્યારેય નથી. ક્લિયર? એટલે આપણે એને આયોનિક ની અરે કમ્પેર કરીને બધી ફાઇન્ડ કરીએ છીએ. એટલે આપણે આયોનિક કેરેક્ટર ફાઇન્ડ કરવા માટે એ પ્રમાણે લેવું પડે, પ્લસ માઇનસ આખે આખા. હવેનો પાર્ટ છે આ સેકન્ડ પાર્ટ એનો, કે રિલેટિવ પાર્શિયલ ચાર્જ ગણવાનો છે. રિલેટિવ પાર્શિયલ ચાર્જની આપણે વાત કરીએ તો એની અંદર આપણે ડેલ્ટા અને ઈનો રેશિયો લેવો પડે. તો રિલેટિવ પાર્શિયલ ચાર્જ જે છે એમાં આપણે માની લો કે આ બે ફોર્મ્યુલા આપણને ખબર છે કે મ્યુ આયોનિક ઈ ઇન્ટુ ડી છે અને મ્યુ ઓબ્ઝર્વ જે છે એ ડેલ્ટા ઇન્ટુ ડી છે. હવે આ બેનો રેશિયો લેવાનો આપણે 2/1. તો રેશિયોમાં મ્યુ ઓબ્ઝર્વ ડિવાઈડ બાય મ્યુ આયોનિક ઇક્વલ ટુ આ બેના રેશિયોમાં ડી કટ થઈ જશે તો ડેલ્ટા ડિવાઈડ બાય ઈ આપણને મળશે જવાબ. હવે આપણને ઓબ્ઝર્વની વેલ્યુ ખબર છે ને નીચેની આયોનિકની વેલ્યુ ખબર છે તો આપણને ડેલ્ટા ડિવાઈડ બાય ઈ ની વેલ્યુ પણ ખબર પડશે કે જે 1.03 ડિવાઈડ બાય 6.09 અને આ નંબર કેટલા આવ્યો હતો અંદાજે 0.1691 ને આની પહેલા હતો જ તે આન્સર. એટલો રાખીએ આપણે. .169 almost equal to 0.17. હવે આનો મતલબ શું થયો આ રેશિયોનો? એટલે કે ઇલેક્ટ્રોનિક ચાર્જની રિસ્પેક્ટમાં ઉપરનો જે પાર્શિયલ ચાર્જ જે છે એ જસ્ટ 0.17 જ છે. એટલે કે આપણે ઇમેજિન એમ કરીએ ધારો કે આવી રીતે કે આ HCl છે. જો બોન્ડ આયોનિક હોત તો અહીંયા હું +1 અને અહીંયા હું -1 લખત. આખે આખો +1 ને આખે આખો -1. એની બદલે મને ડેલ્ટાની વેલ્યુ કેટલી મળી રિલેટિવ વેલ્યુ વિથ રિસ્પેક્ટ ટુ ઈ? તો કે 0.17 મળે. એટલે આપણે એને આમ પણ લખી શકીએ ડેલ્ટા ઇક્વલ ટુ 0.17 ઇન્ટુ ઈ. જો તમે આ જ ફોર્મેટ રાખી મૂકો 0.17 નું એઝ ઇટ ઇઝ તો એને કહેવાય રિલેટિવ પાર્શિયલ ચાર્જ. એટલે મારે અહીંયા જે વેલ્યુ લખવાની થાય ડેલ્ટાની તો અહીંયા હું લખીશ +0.17 -0.17. +1 આખે આખો ચાર્જ નથી, એની બદલે +0.17 નો ચાર્જ છે H ઉપર અને Cl ઉપર છે -0.17 નો ચાર્જ. ટોટલ 0 થવા જોઈએ. અહીંયા જો આપણે યુનિટ એકે નથી લીધા આમાં ક્યાંય, કેમ કે આ રિલેટિવ વેલ્યુ છે ચાર્જની. બરાબર? હવે જો આપણે એબ્સોલ્યુટ વેલ્યુ લખવી હોય આ ચાર્જની એબ્સોલ્યુટ વેલ્યુ તો મારે ઇલેક્ટ્રોનના ચાર્જની વેલ્યુ મૂકવી પડે જે તે યુનિટમાં, ESUમાં કે કુલમમાં. તો માની લો કે હું વેલ્યુ અહીંયા મૂકી દઉં એ પ્રમાણે એબ્સોલ્યુટ ચાર્જ માટે. તો એબ્સોલ્યુટ ચાર્જ એની વેલ્યુ ડેલ્ટા બરાબર 0.17 ઇન્ટુ ઈ ની વેલ્યુ મૂકવાની. હવે એની આપણે ઓપ્શન છે કે તમે લ્યો કુલમમાં અથવા ESUમાં. આપણે અત્યારે કુલમમાં ફાઇન્ડ કરીએ સપોઝ. તો કુલમમાં ચાર્જ હતો 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. કરો ફાઇન્ડ જાતે. અને આ જે ચાર્જની વેલ્યુ આવશે એનો પાર્શિયલ ચાર્જ થઈ ગયો. બરાબર? શું થયો જવાબ? આ 1.6 ના 0.17 ને 10⁻⁻19 પછી ને સાયન્ટિફિકમાં કન્વર્ટ કરો છેલ્લે, સાયન્ટિફિક નોટેશનમાં. એ તમારે જાતે કરવાનો કેલ્ક્યુલેશન. હવે તમારે ફાઇનલ આન્સર સાયન્ટિફિક નોટેશનમાં લખવાનો થાય. અને બીજું એનો યુનિટ કયો આવશે? કુલમ. એટલે યુનિટ વાળા જેટલા ચાર્જ હોય એ એબ્સોલ્યુટ ચાર્જ ગણાય.
યુનિટ વગરના જે ચાર્જ લખેલા હોય આવી રીતના +0.17 ને -0.17 એ બધા રિલેટિવ ચાર્જ ગણવાના. એટલે તમને એક્ઝામમાં બંને રીતે ક્વેશ્ચન પૂછાય શકે આ ટાઈપના. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આની વેલ્યુ તમે ગણી નાખજો ને સાયન્ટિફિકમાં કન્વર્ટ કરજો. લખાઈ ગયું? કોઈને બાકી? એક્ઝામમાં આવો નવો ન્યુમેરિકલ આવી શકે ખરા વેલ્યુ બદલીને. તમને જે ન્યુમેરિકલ જનરલી પૂછાય મોટા ભાગના બધા ડાઈ એટોમિક વાળા જ હોય. એટલે ટાઈમ લિમિટમાં પૂરું થઈ જાય 1 મિનિટની અંદર આરામથી. વધારે પડતા વેલ્યુ વાળા જે હોય વેક્ટર એટલે કે બોન્ડ એ તમને ન પૂછે. તમે એમાં ખાલી યસ નો જ તમારે કહેવાનો કે વેલ્યુ 0 છે કે નોન 0 એમ એ ટાઈપના ક્વેશ્ચન આવે. તો આ સિંગલ બોન્ડમાં આની વાત આપણી કમ્પ્લીટ. હવે માની લ્યો કે એક કરતા વધારે બોન્ડ હોય એટલે કે એક કરતા વધારે એટમ હોય સેન્ટ્રલ એટમ ની જોઈન થયેલા. ધારો કે આ પહેલો કેસ છે CO2. CO2 નો શેપ ખબર છે ને કેવી રીતનો છે? લિનિયર શેપ, સેન્ટરમાં વચ્ચે કાર્બન, બે સાઈડ ઓક્સિજન. આ સાઈડની બોન્ડ લેન્થ ને બીજી સાઈડની બોન્ડ લેન્થ હરખી કે અલગ અલગ? હરખી થઈ ગઈ. બે સાઈડની બોન્ડ લેન્થ હરખી. આ સાઈડનો ચાર્જ ડેલ્ટા માઇનસ હોય તો બીજી સાઈડનો ઓક્સિજનનો ચાર્જ ડેલ્ટા માઇનસ થાય કે ન થાય? થાય ને. હવે અહીંયા ખરેખર ચાર્જ આવશે 2 ડેલ્ટા પ્લસ, જે લખેલું નથી. હવે ધ્યાનથી સમજજો. અહીંયા આ પહેલી સાઈડનો આ સાઈડનો ડબલ બોન્ડ, આ સાઈડનો ડબલ, એનો આ પહેલો ડાયપોલ. ડાયપોલમાં બે ચાર્જ ઓપોઝિટ હોય એકબીજાથી સેપરેટ થયેલા એને ડાયપોલ કહેવાય. પછી આ સાઈડનો બીજો ડબલ બોન્ડ એને હું અહીંયા અલગ રીતે દર્શાવું છું. તો એનો પણ પોતાનો પ્લસ ડેલ્ટા અને આ સાઈડ એનો બીજો માઇનસ ડેલ્ટા આવે. તો આ બે ડેલ્ટાને એડ કરો તો આ ડેલ્ટાની ડાયરેક્શન પ્લસ થી માઇનસ, આની ડાયરેક્શન એ પ્રમાણે પ્લસ થી માઇનસ. આ વેક્ટર ને આ વેક્ટર એ એક્ઝેક્ટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે અને એ સેમ મેગ્નિટ્યુડના છે કે નથી? બોન્ડ લેન્થ બેની હરખી, બરાબર. બોન્ડ લેન્થ સરખી હોય ને પાર્શિયલ ચાર્જની વેલ્યુ પણ તો સરખી આવતી હોય તો એવા કેસમાં આ બંને વેક્ટર જે આપણને મળશે, જે અહીંયા લખેલા છે બે વેક્ટર, એકબીજાને કેન્સલ આઉટ કરે. નેટ રિઝલ્ટન્ટ કેટલો થાય એનો? 0. તો આપણે કહેવાનું કે કાર્બન ડાયોક્સાઇડની ડાયપોલ મોમેન્ટ 0 ડીબાઈ છે, એટલે કે નોન પોલર મોલેક્યુલ છે. કેવો? નોન પોલર મોલેક્યુલ. તો CO2 જે છે એ નોન પોલર મોલેક્યુલ છે કારણ કે એની મ્યુ જે છે એ 0 છે. આ ભૂલથી અહીંયા અલગ લખી, અહીંયા 0 સમજજો, મ્યુ ઇક્વલ ટુ 0. તો ડાયપોલ મોમેન્ટ 0 મતલબ નોન પોલર. એ ક્યારે ખબર પડે? જો વેક્ટર બધા હમેના કેન્સલ થઈ જતા હોય તો આ કેસમાં. હવે મને કહો કે બોન્ડ પોલર છે કે નહીં આની અંદર? CO2 માં કાર્બન ઓક્સિજનનો બોન્ડ પોલર છે કે નહીં? બોન્ડ પોલર છે તો તે ચાર્જ સેપરેશન આવે આવી રીતે. પણ ઓવરઓલ મોલેક્યુલ કેવો થઈ ગયો? નોન પોલર, કેમ કે બંને વેક્ટર એકબીજાને કેન્સલ કરે છે. અહીંયા બે બોન્ડ મોમેન્ટ છે, એક આ સાઈડની બોન્ડ મોમેન્ટ અને બીજી સાઈડની બોન્ડ મોમેન્ટ. એટલે અહીંયા એ પ્રમાણે અહીંયા બે વેક્ટર તમને લખીને આપેલા છે. તો બે બોન્ડ મોમેન્ટના બે વેક્ટર છે, એનું રિઝલ્ટન્ટ લઈએ તો આપણને ઓવરઓલ ડાયપોલ મોમેન્ટ મળે. તો ડાયપોલ મોમેન્ટનો શબ્દ છે એ મોલેક્યુલ માટે છે, બરાબર. સિંગલ બોન્ડમાં બોન્ડ મોમેન્ટ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ, જે બધા કેસમાં શક્ય થતું નથી. તો આ તમારે ખાસ યાદ રાખવાનું, CO2 નોન પોલર મોલેક્યુલ. ધારો કે આપણે OCS લઈએ, એટલે કે O ની બદલે એક જગ્યાએ હું S મૂકી દઉં તો બોન્ડ લેન્થ બદલાણી કે ન બદલાણી? તો બોન્ડ લેન્થ બદલાઈ ગઈ તો વેક્ટરનું મેગ્નિટ્યુડ બદલાઈ ગયું કે ન બદલાઈ ગયું? તો અહીંયા બે વેક્ટર તમને જો ઇન્ડિકેટ કરાય, એક ગ્રીન અને એક રેડ, બંનેના કલર અલગ અલગ રાખ્યા, મતલબ એની વેલ્યુ કેવી છે? અલગ અલગ. એકબીજાને કેન્સલ આઉટ કરે કે ન કરે? ન કરે. નેટ 0 થશે નહીં. તો જો 0 ન થાય તો ડાયપોલ મોમેન્ટ નોન 0, મતલબ પોલર મોલેક્યુલ. તો OCS જે છે એ પોલર મોલેક્યુલ છે, પોલર મોલેક્યુલ. અને પાછો બોન્ડ એ પોલર છે, તો બોન્ડ પણ પોલર અને મોલેક્યુલ એ પોલર.
અહીંયા શેપ લિનિયર જ છે, એટલે બોન્ડ એંગલ 180 નો થાય. એટલે વેક્ટર એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, પણ ઇક્વલ મેગ્નિટ્યુડના નથી. ક્લિયર એટલું? આમાં કોઈને કઈ ડાઉટ? હવે તમે ફિઝિક્સમાં એવું ભણી ગયા છો કે બે વેક્ટર એની વચ્ચેનો એંગલ હોય, આપણને ખબર હોય બે વેક્ટર વચ્ચેનો એંગલ થીટા, તો આપણે એ રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરી શકીએ. એટલે કેવી એક ફોર્મ્યુલાની વાત કરી લઈએ, જે તમે બહુ જાણે છે, તમને માટે ફોર્મ્યુલા કહેવાય આ રીતની. એકવાર વાંચી લે તમારી રીતે, પછી આગળ વાત કરીએ. અને આને કંઈ કોપી કરવાની જરૂર છે નહીં, તમને આવડશે જ ત્યાં. બરાબર? આ ઝેરોક્સમાં આવી જશે લગભગ. આ કટકો આ આવશે. હાલો, આ ફોટો નહીં આવે. ફોટો તમે તો સમજી ગયા છો. પછી ફોટો ફિઝિક્સમાં ઘણા બધા આવી ગયા. એટલે આવા તો જ્યારે બે બોન્ડ હોય કોઈ મોલેક્યુલમાં, કેટલા? બે બોન્ડ, અને એની વચ્ચે અમુક એંગલ હોય થીટા, તો આ બે વેક્ટર છે. બરાબર? એંગલ માપવા માટે યાદ રાખવાનું કે આપણે બંનેની ટેલ ટુ ટેલ ભેગા કરીએ. બરાબર? અહીંયા બેની ટેલની પ્રમાણે ભેગી થઈ, બેના હેડ પછી અલગ અલગ હોય પાછા. હેડ અને ટેલ ભેગા કરવાના નથી એંગલ માટે. એ તમે ફિઝિક્સમાં બધું ભણી ગયા છો. તો આપણે અહીંયા આ બંનેનો મારે રિઝલ્ટન્ટ જોતો હોય તો પેલા માની લો કે μ1 જે છે એ એનું મેગ્નિટ્યુડ છે, આ બોન્ડ મોમેન્ટ છે. આ બીજો બોન્ડ એની બોન્ડ મોમેન્ટ μ2 છે. તો μ1 μ2 એનું મેગ્નિટ્યુડ છે બોન્ડ મોમેન્ટનું. ડાયરેક્શન ની પ્રમાણે તમે એંગલ ઉપરથી સમજી શકો. તો આનું રિઝલ્ટન્ટ જે થાય એ આ ફોર્મ્યુલા તમે જાણીતી હશે કે સ્ક્વેર રૂટમાં μ1 સ્ક્વેર પ્લસ μ2 સ્ક્વેર 2 μ1 μ2 cos થીટા. ક્લિયર? એટલે આ તમારે ફિઝિક્સમાં એ પ્રમાણે આવી ગયેલી હશે. માની લો કે થીટાની વેલ્યુ અહીંયા 120 હોય સપોઝ. કેટલી હોય? 120. તો જે રિઝલ્ટન્ટ મળે એનો મેગ્નિટ્યુડ બાકીના બે જેટલું થાય કે ન થાય? આ થીટાની વેલ્યુ ઇમેજિન કરો 120 છે. કેટલું? 120. સમજી ગયા ને 120 એટલે હું? તો જે રિઝલ્ટન્ટ મળશે, આ રિઝલ્ટન્ટ એનું મેગ્નિટ્યુડ બાકીના બે જેટલું હશે કે નહીં હોય? આ ઇક્વલ માની લઈએ આપણે. ઇક્વલ સેમ માનો સપોઝ. આ વેક્ટર એ, આ વેક્ટર એ સેમ મેગ્નિટ્યુડ માની લો બેના. તો એ રિઝલ્ટન્ટની વેલ્યુ કેટલી આવે? હરખી આવે કે અલગ અલગ આવે? 120 ના એંગલે. આર ની વેલ્યુ બોલો હવે. મને પાકું યાદ નથી, મને મેથ્સ બહુ નથી આવડતું એટલે. હે? ઓકે, તમે ગણી શકશો. બરાબર? બધી ફોર્મ્યુલા બેઝ છે, તમને બધું સારું બધું આવડતું હોય તો તમે વિચારી લીધું તમારી રીતે. હવે આની આપણે એપ્લિકેશન કરવાની થશે અલગ અલગ કેસમાં. આ ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ ફિઝિક્સ પ્રમાણેની. હવે આપણે પહેલા એવા મોલેક્યુલ લઈએ જેમાં ડાયપોલ મોમેન્ટ 0 થાય, એટલે બધું કેન્સલ આઉટ થઈ જતું હોય. ધારો કે આ મોલેક્યુલ છે PCl5. એના ફોટો ધ્યાનથી જુઓ કે હામ એના વેક્ટર કેન્સલ થાય છે કે નથી થતા. આ એક એક્સિયલ બોન્ડ, નીચેનો એક્સિયલ બોન્ડ કેન્સલ કરે. પછી આ 3 Cl એકબીજા 120 ના એંગલે છે. તો 3 વેક્ટર એકબીજા 120 ના એંગલે હોય તો નો નેટ કેવો થાય? 0. એટલે આ 3 નો નેટ એ 0 છે. 3 પિંક કલર નો નેટ અને ગ્રીન વાળાનો નેટ એ 0 જ છે. બીજું કે હવે અહીંયા ધ્યાન આપજો, આ બેનો એંગલ કેટલો છે? 120 છે. તો હમણાં જે મેં તમને વાત કરી હતી ને એ પ્રમાણે આનું જે મેગ્નિટ્યુડ આવે ને રિઝલ્ટન્ટનું મેગ્નિટ્યુડ એ આના જેટલું જ હોય. તો તે આ બે એકબીજાને કેન્સલ આઉટ કરે. એટલે આ બેનું રિઝલ્ટન્ટ જે છે, આ બે પિંકનું રિઝલ્ટન્ટ એ આ રેડ થઈ ગયું અને એનું મેગ્નિટ્યુડ એ બે જેટલું જ હોય. એંગલ 120 નો હોય ત્યારે. એ ખાલી વેરીફાઈ કરી લેજો કેલ્ક્યુલેશનથી. આ વેક્ટર બંને સેમ મેગ્નિટ્યુડના છે, એંગલ 120 નો છે, તો રિઝલ્ટન્ટની સેમ વેલ્યુ આવે મેગ્નિટ્યુડની.
તો જ આ બંને કેન્સલ થાય, આ ત્રણેયનું ટોટલ 0 થઈ જાય. તો આ PCl5 નો મોલેક્યુલ કેવો થઈ ગયો? નોન પોલર, બિન ધ્રુવીય. આ ક્લિયર છે? પણ બોન્ડ કેવો થયો? બોન્ડ થઈ ગયો પોલર. પછીનો કેસ છે SF6 નો, 4 પાંખિયાવાળો પંખો, ઉપર નીચે સ્ટિક. બધી બોન્ડ લેન્થ કેવી છે? ઇક્વલ. બધા એટમે હરખા જ છે, બધા ફ્લોરિન જ છે. તો બધા વેક્ટર હામેના કેન્સલ થાય. આ ખબર છે ને 180 છે આ બે, આ બધા 180, એટલે હામેના વેક્ટર કેન્સલ કરે, વેલ્યુ કેવી થઈ ગઈ? 0. તો SF6 ની ડાયપોલ મોમેન્ટ કેવી ગણવાની? 0. તો મ્યુ નેટ ઇક્વલ ટુ 0, મતલબ નોન પોલર મોલેક્યુલ થઈ ગયો SF6. અહીંયા જે આડી લાઈન કરેલી છે એ પ્લસ થી શરૂ થઈને માઇનસમાં જાય. એટલે તમને એમ પણ પૂછે એક્ઝામમાં કે આ વેક્ટરની ડાયરેક્શન સાચી છે કે ખોટી બોન્ડ મોમેન્ટની. તો ધ્યાનથી જો, અહીંયા ફોસ્ફરસ ઉપર પાર્શિયલ ચાર્જ હોય અને Cl ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય, ફોસ્ફરસમાં પોઝિટિવ. તો પોઝિટિવ થી સ્ટાર્ટ થવો જોઈએ એરો અને Cl તરફ જવો જોઈએ. આની કરતા ઊંધો એરો આપ્યો હોય તો ખોટું સમજવાનું. એટલે તમને એમ પણ પૂછે કે કઈ ફિગર સાચી છે બોન્ડ મોમેન્ટના ટર્મ્સમાં. એમાં ડાયરેક્શન ઊંધી કરેલી હોય કેમેસ્ટ્રીમાં. તો આમાં કોઈને કઈ ડાઉટ? આ ફોટા પાસે બેંગલમ નહીં હોય, આ ખાલી તમે એમને જાતે ડ્રો કરી શકો, એટલે કઈ આમાં કઈ અઘરું નથી એટલું બધું. હલો નેક્સ્ટ. તમને ક્લિયર છે ને બધા? વન હવામીના કટ થઈ ગયા. તો 6 વેક્ટર કેન્સલ થાય એકબીજા હારે. હવે આની વાત કરીએ. આની ઉપર 2 લોન પેર છે, યાદ હોય તો. XeF4 sp3d2 4+2 યાદ છે? 4 સિગ્મા 2 લોન પેર, સ્ક્વેર પ્લેનર શેપ. હવે અહીંયા ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આ 4 બોન્ડ ને તમે ધ્યાનમાં લ્યો તો હામેના વેક્ટર કેન્સલ થાય, એટલે બોન્ડ નો અંદર હિસાબ થઈ ગયો નેટ 0. પણ લોન પેર જે છે એને પણ લોન પેર મોમેન્ટ હોય, કેમ કે લોન પેર મીન્સ ઇલેક્ટ્રોન. ક્લિયર? અને ઈ ઇલેક્ટ્રોનની આપણે ડાયરેક્શન લખવી પડે, એને કહેવાય લોન પેર મોમેન્ટ. જેવી રીતે બોન્ડના ઇલેક્ટ્રોનની મોમેન્ટ હોય બોન્ડ મોમેન્ટ, એવી રીતે લોન પેર માટે પણ લોન પેર મોમેન્ટ આવે. તો લોન પેર મોમેન્ટની ડાયરેક્શન યાદ રાખજો. ઓલવેઝ ઈ એટમ સેન્ટર થી સ્ટાર્ટ થાય, ઈ જે એટમ હોય ત્યાંથી અને ઉપર તરફ જાય. કેમ કે નીચે ન્યુક્લિયસ છે, ઝેનોન એટલે ન્યુક્લિયસ, અને ઉપર છે ઇલેક્ટ્રોન. તો ડાયરેક્શન કઈ લેવાની? પ્લસ થી માઇનસ, એટલે કે ઝેનોન એટમ થી ઉપર તરફ. અહીંયા બીજી ડાયરેક્શન એ પ્રમાણે. હવે આ બે લોન પેર એકબીજાથી 180 છે કે નહીં? ક્લિયર? અને બંને લોન પેરની મોમેન્ટ ઇક્વલ જ હશે મેગ્નિટ્યુડમાં. ડાયરેક્શન ઓપોઝિટ, એકબીજાને કટ કરે કે ન કરે? તો અહીંયા લોન પેર મોમેન્ટ એકબીજાને કટ કરી નાખે છે કમ્પ્લીટલી. એંગલ 180 નો છે એટલે. તો નેટ વેલ્યુ થઈ ગઈ 0, ડાયપોલ મોમેન્ટ 0 આવી. XeF4 નોન પોલર મોલેક્યુલ થઈ ગયો. બોન્ડ ભરે એમાં પોલર રહ્યો XeF નો. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? હવે એની પછીનો બીજો કેસ છે SF4. SF4 નો શેપ તમને ક્લિયર હતો? સીસો એનો શેપ આવે, યાદ છે ને? સીસો. એમાં આપણે એ વાત કરી હતી કે 2 એક્સિયલ બોન્ડ હોય, 2 ઇક્વેટોરિયલ બોન્ડ હોય, એકમાં લોન પેર મૂકેલી હોય પાંખિયા ઉપર. હવે તમે જો એવું માની લો, કામ ચલાવ એવું માની લો કે આ બંને 180 છે. ખરેખર 180 છે જ નહીં, તો આપણે માની લઈએ ટેમ્પરરી આ બંને 180 છે. એકબીજાને કેન્સલ કરે કે ન કરે? આ બેનું રિઝલ્ટન્ટ કઈ બાજુ આવે? આ સાઈડ આવે. આ બેનું રિઝલ્ટન્ટ પણ આના જેટલું તો ન જ થાય, કેમ કે આ તો લોન પેર મોમેન્ટ છે, અનઇક્વલ હોય. તો આ બંને એકબીજાને કેન્સલ કરે કે ન કરે? ન કરી શકે. તો ડાયપોલ મોમેન્ટ કેવી બનવાની? નોન ઝીરો. તો SF4 થઈ ગયો પોલર મોલેક્યુલ. તમારે આમાં વેલ્યુ ગોતવાની ક્યાંય નહીં આવે, ખાલી પોલર નોન પોલર જ ગણવાનું આવશે. એટલે આ થઈ ગયો પોલર મોલેક્યુલ. બોન્ડ એ પોલર છે અને મોલેક્યુલ એ પોલર છે.
હવે થોડોક ટ્રિકી ક્વેશ્ચન ફિઝિક્સ ઉપરથી. આ ફિગર 2 ને ડ્રો થઈ ગયું છે તમારે. તો ફર્સ્ટ ફિગરમાં મને જવાબ આપજો કે સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ અને સેન્ટર ઓફ નેગેટિવ ચાર્જ એ બંને એક જ પોઈન્ટ ઉપર છે કે અલગ અલગ પોઈન્ટ ઉપર છે? ફિઝિક્સની લેંગ્વેજમાં કહી દો. સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ અને સેન્ટર ઓફ નેગેટિવ ચાર્જ અલગ અલગ પોઈન્ટ ઉપર છે કે એક જ પોઈન્ટ ઉપર છે? એક જ પોઈન્ટ ઉપર. તો તે એકબીજાને કેન્સલ કરે. ક્લિયર? આ 4 ફ્લોરિનનું સેન્ટર લ્યો તો એ વચ્ચે ઝેનોન જગ્યાએ જ આવે, અને બધા પોઝિટિવ ચાર્જનું સેન્ટર લ્યો તો એ તો ઝેનોન જ આવે. તો આપણે અહીંયા જો મેં લખેલું હતું શરૂઆતમાં પહેલા એક કે સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ એન્ડ સેન્ટર ઓફ નેગેટિવ ચાર્જ જો એક જ જગ્યાએ ભેગા થાય તો બંને એકબીજાને શું કરે? કેન્સલ આઉટ. આ ક્લિયર થઈ ગયું? તો અહીંયા ડેલ્ટા માઇનસનું સેન્ટર અને ડેલ્ટા પ્લસ તો એક જ જગ્યાએ છે, એક જ પોઈન્ટ ઉપર કાર્બનની લોકેશન ઉપર, એટલે ઓવરઓલ 0 થઈ ગયા. એમ તમે સમજી શકો ફિઝિક્સની લેંગ્વેજમાં. તો આ તમે લખીને કીધું ને સેન્ટર ઓફ પોઝિટિવ ચાર્જ વાળું. હવે થોડાક બીજા બધા કેસ આપણે આની વાત હમણાં પૂરી કરી. હવે તમને અહીંયા ક્લિક થવું જોઈએ અને રૂલ ખાસ ધ્યાન રાખજો. જ્યારે કોઈ પણ મોલેક્યુલમાં સેન્ટ્રલ એટમ ઉપર એક જ લોન પેર હોય, કેટલી? એક જ લોન પેર, તો તમે આંખ નીચેને કહી શકો, આંખ નીચેને કે એ પોલર મોલેક્યુલ છે. સિંગલ લોન પેર હોય ત્યારે બ્લાઇન્ડલી તમે કહી દો કે એ પોલર, તો આ જવાબ સાચો જ પડશે. ક્લિયર? એટલે તમારે આવા બધા વેક્ટર કઈ ઇમેજિન કરવાની જરૂર નહીં પડી વખતે. ખાલી લોન પેર જોઈ, લોન પેર છે કે નહીં, કેટલી લોન પેર છે, અને લોન પેર કેવી રીતે ગોઠવેલી છે. એક લોન પેર તો કઈ સવાલ નથી આવતો. ઓલવેઝ નોન ઝીરો ડાયપોલ મોમેન્ટ. લોન પેર હોય જ નહીં. ધારો કે કોઈ એટમની અંદર સેન્ટ્રલ એટમમાં, કયા એટમમાં? સેન્ટ્રલ એટમમાં કોઈ લોન પેર હોય જ નહીં, તો ઓલવેઝ ઝીરો ડાયપોલ મોમેન્ટ. એટલે કે કેવો મોલેક્યુલ થઈ ગયો? નોન પોલર. ક્લિયર? આની પેલા આપણે જેટલા એક્ઝામ્પલ લીધા, ધારો કે આ એક્ઝામ્પલ લઈએ, આમાં પી ની ઉપર એક લોન પેર છે? નથી, ઝીરો સીધું. આમાં લોન પેર છે એસ ઉપર? નથી, એક નથી, ઝીરો સીધું. આમાં લોન પેર આવી એટલે ચેક કરવાનું કે લોન પેર 2 છે પણ એ કેવી રીતે ગોઠવાયેલી છે એકબીજાની રિસ્પેક્ટમાં. હા મામે છે તો કેન્સલ, બાકી બધું બોન્ડ જોવાના હોય નહીં. ખાલી એટલું જ વેરીફાઈ કરવાનું કે બોન્ડ ના એટમ બધા હરખા છે કે અલગ અલગ છે. અહીંયા ધારો કે એફ હોય, અહીંયા સીએલ હોય, તો એ હરખું થાય કે ન થાય? બોલો. અહીંયા એફ, અહીંયા હું સીએલ મૂકું તો એ હરખું થાય કે ન થાય? તો હરખું ન થાય પાછું, કેમ કે હા મામીના વેક્ટર કેન્સલ થશે નહીં. એટલે આપણે એટમ હરખા રાખશું બંને ત્યાં સુધી, પણ તોય તમારે જોતા રહેવાનું ધ્યાનપૂર્વક કે કેવી રીતે અરેન્જમેન્ટ છે. તો લોન પેર 2 હોય તો લોકેશન ચેક કરવાની. હવે મને તમે આની માટે ઇમેજિન કરીને કહો, ધારો કે વોટર છે, વોટરમાં આ 2 લોન પેર, એ ક્યારે જિંદગીમાં 0 થશે? એકબીજાને કટ કરશે? નહીં જ કરે ને ક્યારેય તે. તો વોટર કેવો થઈ ગયો? પોલર કે નોન પોલર? એ પોલર મોલેક્યુલ થઈ ગયો. ડાયપોલ મોમેન્ટ કેવી છે? નોન ઝીરો. આની પર 2 લોન પેર છે પણ 180 ના એંગલે છે નહીં, અહીંયા 180 નો એંગલ છે. તો આ 0 ને આ નોન ઝીરો, તો ડાયપોલ મોમેન્ટ થઈ ગયા ની નોન ઝીરો, કે પોલર મોલેક્યુલ થઈ ગયો. ધારો કે 3 લોન પેર હોય એક જ એટમ ઉપર, 3 લોન પેર, તેમાં ડાયરેક્શન એની વેરીફાઈ કરવાની કેવી રીતે ગોઠવેલી છે. ધારો કે આ એક્ઝામ્પલ લ્યો, XeF2. આ 3 લોન પેરનો પરસ્પરનો એંગલ કેટલો હોય છે? 120. તો એકબીજાને કેન્સલ કરે કે ન કરે? એટલે કે આ બંને વેક્ટરનું રિઝલ્ટન્ટ આ સાઈડ આવે, જે આને કેન્સલ આઉટ કરે. ઇક્વલ મેગ્નિટ્યુડ 120 નો એંગલ હોય, 2 વેક્ટર સેમ મેગ્નિટ્યુડના, તો રિઝલ્ટન્ટ ઈ જ વેલ્યુનો આપણને મળે. તો આ બંને કેન્સલ થાય, આ બેનો નેટ આની હારે કેન્સલ થશે, એટલે ઓવરઓલ કેવું થઈ ગયું? 0. ઉપર નીચે તો એટમ હરખા જ છે, એટલે ગ્રીન કેન્સલ બાય ગ્રીન, આ બ્લુ કેન્સલ બાય બ્લુ, ઓવરઓલ 0. 3 લોન પેર હતી તેમ છતાંય તે એ 0 ડાયપોલ મોમેન્ટ થઈ, કેમ કે લોન પેરની પોઝિશન એ પ્રમાણે સેટ થઈ ગયેલી હતી. એક લોન પેર હોય તો કઈ ઇસ્યુ છે જ નહીં.
આન્સર પોલર રહેશે. આ બધામાં ચેક કરવું પડે 2 કે 3 લોન પેર હોય ત્યારે. હવે આમાં ચેક કરો. આમાં તમે કહી શકો કે આ લોન પેર કેવી રીતે ગોઠવેલી છે? 120 ના એંગલે જિંદગી કોઈ દી 0 થાય ન થાય. બાકી બધા બોન્ડ જોવાની જરૂર જ નથી, સીધું લખી નાખવાનું નોન ઝીરો. તો ClF3 પોલર મોલેક્યુલ છે, આ જે છે એ નોન પોલર છે. તમને ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન આવે કે નીચેનામાંથી કેટલા મોલેક્યુલ પોલર, કેટલા મોલેક્યુલ નોન પોલર, એ ટાઈપના ક્વેશ્ચન. તો આવડે કે ના આવડે આવી રીતના ક્વેશ્ચન આવી હોય તો તમને મોલેક્યુલનો શેપ ખબર હોવો જોઈએ, તો જ તે આ પ્રશ્નનો જવાબ આપે, બાકી ન આવે આમાં. આ લખાઈ ગયું? એ આપણે પછી વાત કરીએ. હમણાં ખાલી ઝીરો જ આપણે જોયું, ઝીરો નોન ઝીરો એમ. ડાયરેક્શનની હમણાં વાત કરી જ નથી આપણે, એટલે કમ્પેરિઝન એમાં કરવી પડે બે જણની. એવા એક ક્વેશ્ચન પછી આગળ આવશે. આમાં કોઈને કઈ ડાઉટ છે? નેક્સ્ટ ક્વેશ્ચન. હવે થોડુંક ધ્યાનપૂર્વક જુઓ. આ મોલેક્યુલ જે છે PF2Cl3 છે. જો તમને ક્લિક થતું હોય ને તો આ મોલેક્યુલ PF2Cl3, બરાબર? તો બેન્ડ રૂલ પ્રમાણે ફ્લોરિનની પોઝિશન કઈ થઈ? બંને એક્સીએલ માં વી ગયા. તો હામેના એ લોકો વેક્ટર કેન્સલ કરે. બાકીના 3 Cl એ પ્રમાણે પાંખિયામાં ગોઠવાઈ ગયા, તો એ લોકો 3 એકબીજાને કેન્સલ આઉટ કરે. તો આની ડાયપોલ મોમેન્ટ કેવી થઈ ગઈ? 0 કે નોન ઝીરો? 0 થઈ ને. PF2Cl3 હતું ત્યારે, PCl5 હતું ત્યારે 0 જ હતું. હવે તો સપોઝ હું અહીંયા આ કેસ લો કે PF3Cl2, તો એનો મ્યુ કેવો આવે? તો આ લગભગ PF3Cl2 જ છે. આ જ છે. 2 ફ્લોરિનને મૂકી દીધા સ્ટીક ઉપર, બાકીના 3 જગ્યાએ 1 ફ્લોરિનને 2 Cl ગોઠવી દીધો. હવે આમાં 0 થશે નેટ, કેમ કે આ બંને ક્લોરિન જે છે એનું જે રિઝલ્ટન્ટ આવે એ આ PF બોન્ડના વેક્ટર જેટલું તો નહીં જ હોય. ઓકે, કેમ કે બોન્ડ લેન્થ બેયની અલગ અલગ છે, પાર્શિયલ ચાર્જ બેયમાં અલગ અલગ છે, કેમ કે F અને Cl ની અલગ અલગ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, અને રેડિયસ બેયની અલગ અલગ છે F અને Cl ની. તો આ પાંખિયાવાળા 3 વેક્ટર એકબીજાને કેન્સલ કરશે ને, એટલે જીવતા રહે ઓવરઓલ. તો ડાયપોલ મોમેન્ટ કેવી થઈ ગઈ? નોન ઝીરો થઈ ગયો પોલર મોલેક્યુલ. આ બંનેમાં મને જવાબ કયો. PF4Cl અને PFCl4 બે નોન પોલર છે, બેમાં મ્યુ નોન ઇક્વલ ટુ 0. તો આ તમને ક્યારે આવડે? તમને શેપ ક્લિયર હોય તો જ તે તમે લખી શકો કે એની લોકેશન તમને ખબર હોય કે ફ્લોરિનને ક્યાં મૂકવાનો છે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આમાંથી ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન પૂછીએ કઈ એક્ઝામમાં. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. OCS માં સેન્ટ્રલ એટમ કાર્બન ગણવાનો. કેમેસ્ટ્રી છે, બોન્ડ અલગ અલગ છે ને, એટલે મેં જે વાત કરી ને એ સેમ એટમ લખવાના બે સાઈડ, તો સાચું પડે. અલગ અલગ એટમ હોય તો જિંદગીમાં ખોટું જ પડે ને. એ તો હવે જો આમાં, એટલે આમાંથી તમને એક્ઝામમાં એ પ્રમાણે ક્વેશ્ચન પૂછીએ કયા ઝીરો ને કયા નોન ઝીરો એમ. આ બે અને બીજા બેના ફોટા જે આપણે હમણાં વાત કરી, બરાબર? એટલે હું કઈ ડ્રો કરવાની જરૂર છે નહીં. આવું તમને પછી ક્લિક થતું જ હોય. આ રીતે BF3 કેવો થઈ ગયો? નોન પોલર. 120 નો એંગલ, બધા બોન્ડ એકબીજાને કેન્સલ કરે. આ બંનેનું રિઝલ્ટન્ટ જે છે
એ સામેવાળા જેટલું થાય એટલે આને કેન્સલ કરે એટલે અહીંયા જો બીજી તમને ફિગર આપેલી છે તો આ જે છે ને રિઝલ્ટન્ટ એ આ બેનું રિઝલ્ટન્ટ છે જે એની એક્ઝેક્ટલી ઓપોઝિટમાં છે એટલે એકબીજાને કેન્સલ કરે તો ડાયપોલ મોમેન્ટ 0. તો BCl3 ની વેલ્યુ બોલો કેટલી થાય ડાયપોલ મોમેન્ટની? BCl3 0, પછી BBr3 0 અને Bi3 0, બધા 0 થઈ ગયા. નોટ કરી લેજો. બધા નોન પોલર મોલેક્યુલ થઈ ગયા. બોરોનના બધા જ ટ્રાય હેલાઇડ, પણ બોન્ડ બધામાં પોલર છે. હવે આ બધા એકદમ ઈઝી કેસ હતા જે તમને પહેલા ઘામાં 1-2 સેકન્ડમાં આવડવા જોઈએ. વન ટાઈમ થઈ ગયા, બધા વન ટાઈમ વાળા હતા. વન ટાઈમ વોચ કરીને જવા દેવાના હોય. આનો કઈ રિપીટેશન ફરી વારે ઘડી રિવાઇઝ ન કરવાના હોય ને. ક્લિયર? અમુક ટિપિકલ કેસ તમારે ખાસ મગજમાં રાખવાના. ધારો કે OCS વાળો કેસ યાદ રાખવાનો મગજમાં કે એમાં બોન્ડ લેન્થ અલગ અલગ છે, C ની ઉપર લોન પેર છે નહીં, પણ બોન્ડ અલગ અલગ હતા એટલે વેલ્યુ અલગ અલગ થઈ. બરાબર? હવે થોડાક બીજા તમને ક્વેશ્ચન આપી દઉં. અત્યારે 3 મોલેક્યુલ લખીએ, XeOF2, પછી XeO2F2 અને પછી XeO3F2. મને આની માટે ડાયપોલ મોમેન્ટ કયો, 0 કે નોન 0 એમ? પહેલામાં કઈ થશે બોલો? નોન 0 વાળા હાથ ઊંચા કરે, પછી 0 વાળા હાથ ઊંચા કરે. બોલ નોન 0 કેમ થઈ? ઝેનોન પર લોન પેર કેટલી આવશે? કોઈ કહી શકશે? લોન પેર કેટલી આવશે? 2. એટલે ફ્લોરિન આ બાજુ, માની લો કે અહીંયા 2 ઓક્સિજન મૂકી દઈએ, આ બાજુ એક લોન પેર આવે. સોરી એક જ ઓક્સિજન. તો ઝેનોન ઉપર નીચે 2 ફ્લોરિન, અહીંયા એક ડબલ બોન્ડ, અહીંયા 2 લોન પેર. હવે આ જિંદગી કોઈથી કેન્સલ નથી થવાની. તમને યાદ હોય કે ભાઈ આમાં તો 2 લોન પેર છે જ તે એક્સીમાં, 2 લોન પેરનો એંગલ 120 ની જેવો છે, એટલે જિંદગી કોઈથી કેન્સલ ન થાય. ગમે એ એટમ મૂકો અહીંયા, બરાબર? આ 2 તો કેન્સલ થાય કે ન થાય એ ભૂલી જવાનું, પણ આ 2 લોન પેરને આ લોકો કોઈ કેન્સલ નહીં કરી શકે. તો આ થઈ ગયો નોન 0, એટલે કે પોલર મોલેક્યુલ થઈ ગયો. XeO2F2 માં શું કરવાનું હોય? એમાં તે એક જ લોન પેર થશે. એક લોન પેર ઓલવેઝ કેવું હોય? ઓલવેઝ પોલર. એક લોન પેર હોય ત્યારે એને કોઈ કેન્સલ કરી શકે નહીં. ક્લિયર? એટલું આ 2 બોન્ડની જે બોન્ડ મોમેન્ટ હોય એ આને કેન્સલ નહીં કરે, લોન પેરની મોમેન્ટને. અને બીજું કે આમાં બોન્ડ એંગલ 180 નો છે નહીં પાછો, લોન પેર આવી ગઈ એટલે. અને આ છેલ્લો કેસ XeO3F2, નોન પોલર કે પોલર? નોન પોલર. એક પણ લોન પેર જે છે એ નહીં હોય. અરે તો XeO3F2 થઈ ગયો નોન પોલર, mu equal to 0. આવું બધું તમને તો જ આવડે સ્પીડથી જો તમે અગાઉ ઓલું શેપ વાળું પાર્ટ હરખી રીતે કરેલો હોય તો. એટલે ડાયપોલ મોમેન્ટમાં બીજું ખાસ કંઈ નવું નથી, જે હતું એ જૂનું રિપીટેશન કરવાનું જ પાછું ફરી વાર. એટલે તમને મોલેક્યુલર શેપ એકદમ ક્લિયર જોઈએ. થોડું ઘણું ફિઝિક્સ આવડવું જોઈએ, બેઝિક ફિઝિક્સ, વેક્ટરને લગતું. આમાં કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા જે વેલ્યુ લખેલી છે 1.6 ડીપાઈ, એ આપણે કઈ યાદ રાખવાની જરૂર છે
નહીં. યાદ રહે તો ઠીક, બાકી કઈ એટલું બધું રિક્વાયરમેન્ટ નથી. ખાલી એટલું જ કહો કે લોન આ કેવી રીતે પોલર મોલિક્યુલ થયો SO2 એક લોન પેર છે એટલે ક્લિયર. હવે થોડું ઘણું બીજું એક્સ્ટ્રા વાત કરી લઈએ, આમાં ધ્યાન આપજો. આ એરો બરાબર છે, જુઓ તો સલ્ફર થી ઓક્સિજન છે બરાબર. મતલબ આ ડાયરેક્શન તો બરાબર છે ને, કેમ કે બોન્ડ એંગલ એની વચ્ચે 120 જેવો છે SO2 માં. થોડો કેવો ઓછો છે SO2 નો બોન્ડ એંગલ, થોડો કેવો ઓછો છે 120 થી 119.5 કેવો કાંક છે. હવે આ જે છે એનું રિઝલ્ટન્ટ ઉપરવાળા રે સેટ થાય ન થાય, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ બંને ડબલ બોન્ડ છે. ક્લિયર? એટલે એ પ્રમાણે ચાર્જ સેપરેશન થોડુંક વધારે હોય એમાં, ચાર્જની વેલ્યુ ઓક્સિજન સલ્ફર વચ્ચે બોન્ડ છે એ પ્રમાણે. એટલે તો આની જે નેટ રિઝલ્ટન્ટ વેક્ટર હોય આ બેનો એ નીચે તરફ હશે અને લોન પેરનો વેક્ટર જો એ ઉપર તરફ હશે. અને આવા કેસમાં નેટ મોમેન્ટ તમને લખીને આપેલી છે ડાઉનવર્ડ. મતલબ આ બ્લુ વેક્ટર જીત્યો કે ઉપરવાળો વેક્ટર જીત્યો લોન પેર મોમેન્ટનો? આ બ્લુ વાળો રિઝલ્ટન્ટ વેક્ટર જીતી ગયો, ઉપરવાળા કરતા વધારે વેલ્યુનો છે. આ બંને 180 એ થઈ ગયા, પણ વેલ્યુ અલગ અલગ હતી એટલે કેન્સલ આઉટ અમુક અંશે કરશે, પણ છેલ્લે આ તો જીવતો જ રહે. એટલે વેલ્યુ થઈ ગઈ 1.6 ડી બાય નોન ઝીરો વેલ્યુ આપણને મળી. આ વેલ્યુ યાદ નથી રાખવાની. હવે ટિપિકલ કેસ કમ્પેરિઝન. તમે ધ્યાનથી જુઓ ફિગરને, અહીંયા બેની વેલ્યુ લખેલી છે ડાયપોલ મોમેન્ટની. મને કહો કે એમોનિયા કરતા NF3 ની ડાયપોલ મોમેન્ટ શા માટે ઓછી આવી? આ ફિગર ધ્યાનપૂર્વક જોઈને નક્કી કરો. એક મિનિટ. બોલેલા ઓકે, કોને આવડે છે આ? બોલ. ઓકે, હવે આ તમે જો એમોનિયા ચેક કરશો તો એમોનિયામાં આપણે જે શેપ ડ્રો કરીએ છીએ એની અંદર આપણે 3 ડાયમેન્શનમાં જો ઇમેજિન કરીએ તો અહીંયા H એટમ બધા આવશે અને એ આપણે H એટમને બધાને જોઈન કરી દઈએ એકબીજા હારે તો આપણને એક ટ્રાયેંગલ મળશે. એટલે કે આ 3 હાઇડ્રોજન એક જ ટ્રાયેંગલના પાર્ટ છે ટૂંકમાં, ઇમેજિનરી, અલગ અલગ નહીં હોય. 3 H જો ટ્રાયેંગલ બનાવશે જોઈન કરો ત્યારે. હવે અહીંયા માથે એક લોન પેર આવશે એની ઉપર. હવે અહીંયા જ્યારે આપણે ડિફરન્સ લઈએ ઇલેક્ટ્રોનેગેટિવિટી તો H ની વેલ્યુ છે 2.1, નાઇટ્રોજન છે 3.0. તો બોન્ડ મોમેન્ટની ડાયરેક્શન કઈ થઈ આમાં? બોન્ડ મોમેન્ટ ડાયરેક્શન 3 બોન્ડ છે ટોટલ, 3 બોન્ડ મોમેન્ટની ડાયરેક્શન લેવાની. તો આપણે એ પ્રમાણે લઈએ તો અહીંયા H થી N તરફ આવે ને, H પોઝિટિવ છે ને N કેવો હોય છે નેગેટિવ. તો આ 3 બોન્ડ મોમેન્ટ એ બધા ઉપર તરફ જાય. તો આ 3 ગ્રીન કલરના જે વેક્ટરનું રિઝલ્ટન્ટ ઉપર તરફ જાય કે ન જાય? તો આપણને આની એક લોન પેર મોમેન્ટ છે, આ લોન પેર મોમેન્ટ છે. અને સાઈડમાં હું બીજું એક ડ્રો કરું, રિઝલ્ટન્ટ ઓફ બોન્ડ મોમેન્ટ. તો બોન્ડ મોમેન્ટનો રિઝલ્ટન્ટ ઉપર તરફ છે, લોન પેર મોમેન્ટ ઉપર તરફ છે. બંને એકબીજાને એડ કરે એક થાય કે ન થાય એકબીજામાં? 2 વેક્ટર સેમ ડાયરેક્શનમાં છે તો એડ થઈ ગયા સીધા, તો વેલ્યુ વધી ગઈ. એમોનિયાના કેસમાં આવું થશે કે લોન પેર મોમેન્ટ સીધી એડ થશે બોન્ડ પેર મોમેન્ટના રિઝલ્ટન્ટ ત્યારે. એટલે ઓવરઓલ વેલ્યુ ડાયપોલ મોમેન્ટની ખૂબ વધારે આવશે 1.46 dy. એની સામે NF3 માં શું થયું બોલો? એમાં આ એરો ફરી ગયો આખો,
આ ગ્રીન એરો આખો ઊંધો થઈ ગયો ફ્લોરિન આવ્યો એટલે, કેમ કે ફ્લોરિનના વેલ્યુ હતી 4.0, તો ફ્લોરિનના કેસમાં એરો N થી F તરફ હશે. જો ધ્યાનથી એરો નાઇટ્રોજન થી ફ્લોરિન તરફ છે. તો હવે મને એમ કહો કે આમાં લોન પેર મોમેન્ટ અને આનો બોન્ડ મોમેન્ટ રિઝલ્ટન્ટ એ સેમ ડાયરેક્શનમાં કે ઓપોઝિટ ડાયરેક્શનમાં? ઓપોઝિટમાં. એકબીજાને અમુક અંશે કેન્સલ કરશે, જેથી કરીને ડાયપોલ મોમેન્ટ કેવી થઈ ગઈ? ઘણી બધી ઓછી થઈ ગઈ, 0.26 ડી બાય. આ ફિગર ડ્રો કરી નાખો. કોઈને બાકી? આ બેની વેલ્યુ શક્ય હોય તો યાદ રાખજો, આગળ જતા કામ લાગશે ડાયપોલ મોમેન્ટના ઓર્ડર લખવામાં. કોઈને કઈ ડાઉટ? હવે આની પહેલા SO2 માં તમને વેલ્યુ લખી હતી, એ પણ મેં થોડુંક શક્ય હોય તો યાદ રાખજો, ક્યારેક ક્યારેક તમને પૂછી નાખે કોકની યારે ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર હોય તો, કેમ કે આ બધા સિમ્પલ મોલેક્યુલ છે અને એમાં તમને ડાયપોલ મોમેન્ટ વેલ્યુ થોડી ઘણી યાદ હોય તો કામ લાગશે આગળ. હવે થોડાક ઓર્ગેનિકના મોલેક્યુલ તમને સીઝના ટ્રાન્સ ખબર છે ને? આપણે મલેઇક અને ફ્યુમેરિકમાં થોડી ઘણી ઉપર છેલ્લી વાત કરી હતી, તો ફરીવાર એની વાત કરી લઈએ, ધ્યાન આપજો. પહેલા આપણે આ સાઈડનો મોલેક્યુલ લઈએ, તો આ C ડબલ બોન્ડ C, એની આરે એક કાર્બનની આરે બે ગ્રુપ છે, Br અને હાઇડ્રોજન. આ બાજુ તે Br ને હાઇડ્રોજન. હવે આપણે એ બેની લોકેશન નક્કી કરી શકીએ, તો આ કેસમાં બંને Br એકબીજાને હામે છે, એકબીજાની ઓપોઝિટમાં છે. તો આ બોન્ડ મોમેન્ટ થઈ ગઈ કાર્બન બ્રોમિનની. ડાયરેક્શન ધ્યાનથી જો બરાબર છે, એનો એરો જુઓ પ્લસ માઇનસ છે એ પ્રમાણે. આ કાર્બન અંદાજે 2.5, Br થોડોક વધારે 2.5 થી, તો Br નેગેટિવ બને, કાર્બન બને પોઝિટિવ. તો આ બોન્ડ મોમેન્ટનો વેક્ટર જે છે કાર્બન થી બ્રોમિન તરફ ગયો, આ બાજુ તે કાર્બન થી બ્રોમિન તરફ. ક્લિયર? એટલું. CH બોન્ડનો વેક્ટર દર્શાવેલો નથી, એનું કારણ એ છે કે કાર્બનની 2.5 ને હાઇડ્રોજનની 2.1. એટલે આપણે જે બોન્ડ મોમેન્ટની જે ફોર્મ્યુલા હતી ડેલ્ટા ઇન્ટુ ડી, એમાં જો ડેલ્ટા જે છે ડેલ્ટા એ ક્લોઝ ટુ 0 હોય તો મ્યુ કેવો થાય? ક્લોઝ ટુ 0. C અને H નો બોન્ડ ઓલમોસ્ટ નોન પોલર છે. કેવો છે? ઓલમોસ્ટ નોન પોલર, કેમ કે ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ કાંઈ નથી, 0.04 જ છે. એટલા માટે રૂલ એવો છે કે જ્યારે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો ડિફરન્સ 0.4 અથવા એનાથી ઓછો હોય તો બોન્ડને નોન પોલર માનવાનો, એટલે કે પાર્શિયલ ચાર્જ વેરી ક્લોઝ ટુ 0 લઈ લેવાનો, જેથી કરીને એની બોન્ડ મોમેન્ટની વેલ્યુ કાંઈ આવે નહીં એટલી બધી ખાસ. હશે થોડીક એવી, પણ વી કેન નિગ્લેક્ટ ઇટ એમ.
એટલે દર્શાવેલી નથી. તો આ જે મોલેક્યુલ છે ને કહેવાય ટ્રાન્સ, કેમ કે બંને ગ્રુપ Br અથવા બંને હાઇડ્રોજન એકબીજાની ઓપોઝિટમાં ગોઠવેલા છે. તો આની ડાયપોલ મોમેન્ટ કેવી થઈ ગઈ? 0. Br ને Br કેન્સલ કરી એકબીજાને હામહામા છે એટલે. તો ટ્રાન્સ 1,2 ડાયબ્રોમો ઇથિન ડાયપોલ મોમેન્ટ 0, એટલે કે આ થઈ ગયો નોન પોલર. એની સામે તમે જો બે Br ની એક જ સાઈડ લઈ જાઓ એટલે બંને Br વિથ રિસ્પેક્ટ ટુ કાર્બન ઉપર તરફ ડબલ બોન્ડની રિસ્પેક્ટમાં, જ્યારે આ બંને ડબલ બોન્ડની રિસ્પેક્ટમાં ઉપર નીચે છે એટલે કે ટ્રાન્સમાં છે હામ 180 ના એંગલે. આમાં 180 નો એંગલ છે નહીં, તો આ બંને વેક્ટર કેન્સલ થાય કે ન થાય? ન થાય. એનો રિઝલ્ટન્ટ ઉપર તરફ આવે. આ બેનો રિઝલ્ટ આપણે ગણવાની જરૂર છે નહીં, નિગ્લિજિબલ હોય એટલે હાવ. એટલે ઓવરઓલ કોન્ટ્રીબ્યુશન ખાલી આ બેનું જ આવશે. તો આની નેટ વેલ્યુ આવી તો આ થઈ ગયો નોન ઝીરો, એટલે કે આ થઈ ગયો પોલર. તો આવી ટાઈપના જેટલા ટ્રાન્સ વાળા મોલેક્યુલ હશે એ બધામાં તમારે 0 માનવાનું. અહીંયા હું Br ની બદલે Cl મૂકો તો શું આન્સર આવે? 0 આપતે. Cl ની બદલે ફ્લોરિન મૂકો તો કઈ ફેર પડે આન્સરમાં? કાંઈ ફેર ન પડે. પછી અહીંયા બંને હાઇડ્રોજનની જગ્યાએ હું Cl મૂકી દઉં તો એ આન્સર શું આવે? 0. તો સાંભળજો ધ્યાનથી, ટ્રાન્સ હોય એરેન્જમેન્ટ કેવી? એમાં હામેના ગ્રુપ જો હરખા હોય, Br ની સામે Br જ છે, H ની અમે H છે, તો એકબીજાને કેન્સલ કરવાના, નેટ 0 જ થવાનું. પણ એવું નહીં માનતા કે દુનિયાના બધા ટ્રાન્સ હોય એ 0 વાળા હોય ડાયપોલ મોમેન્ટમાં, કેમ કે કેમેસ્ટ્રી છે એટલે કાંઈ કન્ક્લુઝન દર વખતે નહીં બનાવી રાખવાનું. હા, ક્યારેક બનાવીએ કાંઈ, જેમ સિંગલ લોંગ પેર હોય તો ઓલવેઝ કેવું માનવાનું? પોલર. પણ આ અહીંયા એપ્લિકેબલ આપણે નથી કરવું ટૂંકમાં, કેમ કે આ તો ક્યારેક 0 ન પણ હોઈ શકે એવા કેસ છે હજી. સીઝ વાળાની અંદર 99%માં ડાયપોલ મોમેન્ટ જે છે એ નોન ઝીરો જ આવશે, એટલે કે પોલર જ હશે દર વખતે. બરાબર. બીજું કે આ કેસમાં તમને પૂછે ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર એક્ઝામમાં, ટ્રુ ફોલ્સ ઓર્ડર સાચા ખોટા કયા છે, તો સીઝ વાળાની વેલ્યુ વધારે ટ્રાન્સ વાળા કરતા. તો અહીંયા પણ તમારે એવું નહીં માનવાનું હરગીઝ કે દર વખતે સીઝર્સ જે તે ટ્રાન્સની સામે આઈસોમર હોય ત્યારે ક્યારેક ઊંધું થતું હોય. ક્લિયર એટલું? હવે આ બીજા બે કેસ, આ પહેલી ફિગર ધ્યાનથી જોવો એ પ્રમાણે. હવે મને આમાં તમે કહો કે વેક્ટર કેવી રીતે ડ્રો કરશું આપણે? ડાયરેક્શન તમારે મને વેક્ટરની કહેવાની છે. અહીંયા ડાયરેક્શન કઈ થશે? નીચેના કાર્બનથી ઉપર તરફ કે કઈ બાજુ? બોલો. આ કાર્બન sp2 છે, આ કાર્બન sp3 છે. બેમાંથી કયા કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે? sp2 કાર્બનની વેલ્યુ વધારે હોય એવું તમારે પીરિયોડિક ટેબલમાં આવી ગયું. તો જે વેલ્યુ વધારે હોય ઇલેક્ટ્રોનેગેટિવિટીની એ પાર્શિયલ નેગેટિવ ચાર્જ લાવે. તો આ કાર્બન કેવો બનશે? પાર્શિયલ નેગેટિવ. આ સમજાણું. અને ઉપરનો મિથાઇલ ગ્રુપનો કાર્બન બનશે પાર્શિયલ પોઝિટિવ. અહીંયા ધ્યાન રાખવાનું છે કે ભલે બે હરખે હરખા એટમ રહ્યા કાર્બન કાર્બન અને બેની ઇલેક્ટ્રોનિક ખૂબ નજીક છે, તેમ છતાંય આપણે વેક્ટર ડ્રો કરશું એનો. જે આપણે CH માં નિગ્લેક્ટ કર્યું હતું એ આમાં ધ્યાનમાં લેવું પડશે. તો ડાયરેક્શન એ પ્રમાણે લખીએ તો પ્લસ થી માઇનસ થઈ ડાયરેક્શન થઈ. અહીંયા એ પ્રમાણે પ્લસ થી માઇનસ ડાયરેક્શન થઈ. હવે આ CH બોન્ડના ધારો કે હું વેક્ટર લખું સપોઝ, તો H પોઝિટિવ છે ને આ કાર્બન કેવો છે? નેગેટિવ. તો એક ઝીણકો કેવો વેક્ટર આવે? હાવ ઝીણકો કેવો? મેગ્નિટ્યુડ નાનું છે એટલે.
તો આ CH બોન્ડના રિઝલ્ટન્ટ ઉપર તરફ જાય, બ્લુ કલરના રિઝલ્ટન્ટ નીચે તરફ આવે. નેટ વેલ્યુ કેવી? 0 કે નોન ઝીરો? નેટ વેલ્યુ નોન ઝીરો. તો આ થઈ ગયો પોલર મોલેક્યુલ, સીઝ વાળો હતો એટલે અગાઉની જેમ. પણ તમે ટ્રાન્સ લ્યો તમે એનો, તો તમે ટ્રાન્સમાં ઇઝીલી કહી શકો કે હામેના મિથાઇલ એકબીજાને કેન્સલ કરે એટલે 0 સીધું. તો સીઝ મોર ધેન ટ્રાન્સ થઈ ગયો ડાયપોલ મોમેન્ટમાં. આ સીઝ અને આ ટ્રાન્સ. આઈયુપીએસી નામ તમારે શરૂ થઈ ગયા? તમને આનો આઈયુપીએસી નામ કયો? 4 કાર્બન છે ને વચ્ચે ડબલ બોન્ડ છે. તો 1 2 3 4 બ્યુટીન થઈ ગયો. બ્યુટીનમાં ડબલ બોન્ડ કઈ જગ્યાએ? 2 ઉપર. તો 2 બ્યુટીન કહી શકાય. પછી એરેન્જમેન્ટ પાછી આપેલી છે, તો અહીંયા આને સીઝ કહેવાનો, સીઝ 2 બ્યુટીન. ક્લિયર એટલું? અથવા સીઝ બ્યુટ 2 ઇન એમ તમે કહી શકો. તો આ સીઝ બ્યુટીન થઈ ગયો, આ ટ્રાન્સ બ્યુટીન થઈ ગયો. એ પ્રમાણે એટલે તમને ત્યાં નામ લખેલા હશે ક્વેશ્ચન, તો એ પણ તમારે યાદ રાખવાનું. પાછું થોડું ઘણું તમને આઈયુપીએસસી આવા કેસમાં આવડવું જોઈએ, બેઝિક. પછી જો મિથાઇલ ગ્રુપને બદલે Cl મૂકી દઈએ તો એ આન્સરમાં કોઈ ચેન્જ આવશે નહીં. કે આમાં તે અહીંયા આ સીઝ છે તો આ નોન ઝીરો અને આ 0, આ ટ્રાન્સ. તો આમાં તે આન્સર તો અગાઉ જેવો જ આવ્યો કે સીઝ મોર ધેન ટ્રાન્સ આવ્યું. પણ હવેનો જે કેસ છે એમાં એવું થવાની શક્યતા ઓછી છે. એ તમે વેરીફાઈ કરશો એ પ્રમાણે. આ તમે ડાયરેક્શન ઇમેજિન કરી શકો ને? આમાં ડાયરેક્શન ક્યાં હશે બોલો? કાર્બન થી ક્લોરીન કે ક્લોરીન થી કાર્બન? કાર્બન પોઝિટિવ છે ને, તો કાર્બન થી Cl તરફનો એરો આવશે. હવે તમને એમ પણ પૂછાય એક્ઝામમાં, તમને આવો એક ફોટો આપી દે ડ્રો કરીને, ફોટો તે આખો, એમાં આવી રીતે બોન્ડ મોમેન્ટ ડ્રો કરેલી હોય અને તમને પૂછે કે સાચો ફોટો છે ખોટો ફોટો છે. તો બોન્ડ મોમેન્ટની ડાયરેક્શન ચેક કરવાની એ વખતે બરાબર છે કે નહીં, એમ પ્લસ થી માઇનસ છે કે નહીં. નકર અહીંયા આન્સર ભલે લખ્યો હોય 0, પણ ધારો કે હું અહીંયા નોન ઝીરો લખ્યો પણ હું આ ડાયરેક્શન ઉધી સીધી કરી નાખું તો ફોટો સાચો નહીં થાય. એટલે તમારે આવા કેસમાં ડાયરેક્શન બાબતમાં થોડુંક ધ્યાન રાખવાનું. હવેનો નેક્સ્ટ એક્ઝામ્પલ. આની માટે મને નક્કી કરીને કહો કેવી રીતે આ જવાબ ફરી ગયો. તમારે મને એનું લોજિક કહેવાનું છે. આ જે છે એ ટ્રાન્સ છે, અત્યારે બંને હાઇડ્રોજન એકબીજાની ઓપોઝિશનમાં છે 180 અંદાજે. આ સીસ છે, બંને સેમ સાઈડ છે એટલે. તો આ જે છે એ ટ્રાન્સ, આ સીસ. બોલેલા વેરી ગુડ. આપણે આ CH ને ભૂલી જાઓ કેમ કે એની કઈ વેલ્યુ એટલી બધી છે નહીં. આ કાર્બન ક્લોરીન ને આ કાર્બન મિથાઇલ એને ખાલી ટાર્ગેટ કરીએ આપણે. તો અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આ બાજુ એક Cl ને અહીંયા એક મિથાઇલ, ખાલી એને જ ઇમેજિન કરીએ આપણે. ઓલા H ને જવા દઈએ, જરૂર નથી એટલે. તો કાર્બન ક્લોરીનમાં ડાયરેક્શન કઈ થઈ? કાર્બન થી ક્લોરીન તરફ, એટલે ઉપર જશે. આ બેમાં શું થાય છે? મિથાઇલ પ્લસ બનશે ને, પાર્શિયલ પોઝિટિવ, ઉપર નેગેટિવ બનશે. હવે આ બંને વેક્ટર તો અલગ અલગ મેગ્નિટ્યુડ થાય છે ને, કે સેમ મેગ્નિટ્યુડના? અલગ અલગ મેગ્નિટ્યુડ, કેમ કે બોન્ડ લેન્થ બેની અલગ અલગ છે, પાર્શિયલ ચાર્જ બેના અલગ અલગ, પણ ડાયરેક્શન લગભગ એક જ સાઈડમાં છે. એટલે બંને એકબીજાને એડ થઈ જશે. એટલે અહીંયા બે વેક્ટર એડ થશે એટલે રિઝલ્ટન્ટ મોટું આવશે એનું, અને એ પાછું નોન ઝીરો આવશે. તો અહીંયા મ્યુ જે છે એ નોન ઝીરો છે. અહીંયા વેરીફાઈ કરો સીઝમાં અને થોડું થોડું મેથ્સ વાપરો. તો આના જે બે વેક્ટર બનશે એનો રિઝલ્ટન્ટ આની કરતા ઓછો હોય કે ન હોય એ ચેક કરો મેથેમેટિકલી. કાર્બન ક્લોરીન, અહીંયા કાર્બન ક્લોરીનમાં બોન્ડ જશે. અહીંયા ફિગર ડ્રો કરીએ ફરી વાર. તો કાર્બન થી અહીંયા ક્લોરીન તરફ,
અને અહીંયા મિથાઇલથી કાર્બન તરફ. આ બંને વેક્ટરનું રિઝલ્ટન્ટ લાવવું હોય પેલા બેને ટેલ ટુ ટેલ ભેગા કરવા પડે, એવું જોઈએ ને? એટલે ટેલ ટુ ટેલ બેને ભેગા કરો તો આ વેક્ટર મારે અહીંયા ટ્રાન્સફર કરવો પડે અને પછી એનો એંગલ માપવો પડે. એનો એંગલ લગભગ 120 જેવો આવશે આ બેનો એંગલ, આને અહીંયા ટ્રાન્સફર કરશો એટલે. અને એંગલ 120 નો થઈ ગયો એટલે એ થોડોક રિઝલ્ટન્ટ એટલો બધો સારો આવશે નહીં. આમાં તો સીધા એડ જ થશે એકબીજાની હારે. એટલે ઓવરઓલ ટિપિકલ કેસ છે આ કે જેમાં ટ્રાન્સ આઇસોમરની ડાયપોલ મોમેન્ટ એના કરસ્પોન્ડિંગ સીઝ આઇસોમર કરતા વધારે હતી. તો મેં હમણાં તમને કીધું કે એવું દર વખતે નહીં થાય કે દર વખતે સીઝ જીતે, ક્યારેક ભૂલથી ટ્રાન્સે જીતી જાય. એ ડિપેન્ડ કરે મોલેક્યુલ કયો છે, એટલે જાગતા રહેવાનું આવા કેસમાં. આમાં જે લખાણ લખેલું છે એની વાત કરી લઈએ. અરે કે ગ્રુપ જે છે એ ડિફરન્ટ હોય પહેલા તો, અને પાછા ઓપોઝિંગ પોલારિટી વાળા હોય. ઓપોઝિંગ પોલારિટી મતલબ એમ કે અહીંયા આ કાર્બન જે છે એ Cl ની રિસ્પેક્ટમાં કેવો છે? પોઝિટિવ. પણ આ સાઈડનો કાર્બન આ મિથાઇલ રિસ્પેક્ટમાં કેવો ગણાય? નેગેટિવ. તો આ ઓપોઝિંગ પોલારિટી થઈ ગઈ એક રીતે જોઈએ તો બંને કાર્બનની. તો આ બંને ઓપોઝિંગ પોલારિટી વાળા છે. આ કાર્બન થી હવે જાય છે, આ કાર્બન તરફ આવે છે, તો આ બંને ઓપોઝિટ પોલારિટી કહેવાય આને. પણ બંને મેચ થઈ ગયા એક સાથે ડાયરેક્શનમાં. ક્લિયર? એવું આમાં થવાનું છે નહીં. તો ઓપોઝિંગ પોલારિટી અને ગ્રુપ્સ ડિફરન્ટ હોય તો એવા કેસમાં સીઝ કરતા ટ્રાન્સની વેલ્યુ વધારે આવે. આ એનો ટિપિકલ એક્ઝામ્પલ. કોઈને કઈ બાકી તો ભૂલી જાઓ. છે કોઈને કઈ બાકી? આની માટે મને કહો હવે. આમાં વેરીફાઈ કરો એ પ્રમાણે છે. હવે તમને યસ નો જ ખાલી આવડું છે, કોણ મોટું કોણ નાનું એમ. આ ઝેરોક્સમાં આવી જશે. આ ઈટી નો મતલબ છે ઇથાઇલ. હવે ધ્યાન આપજો, આ ઇથાઇલ ગ્રુપ અને આ મિથાઇલ ગ્રુપ આ બંને સેમ પોલારિટી વાળા કહેવાય કે ન કહેવાય? આ બંને ડેલ્ટા પ્લસ છે ને, ટૂંકમાં કહેવાનો મતલબ એમ. નીચેના કાર્બનની રિસ્પેક્ટમાં બંને કેવા છે? સેમ ડેલ્ટા પ્લસ. ખાલી વેલ્યુ અલગ હશે ઈ તે, પણ છે બંને પાર્શિયલી પોઝિટિવ. તો આ સેમ પોલારિટી થઈ ગઈ. આની પહેલાના કેસમાં તમે એમ પણ સમજી શકો કે ક્લોરીન અને મિથાઇલ, એમાં ક્લોરીન તો ડેલ્ટા માઇનસ અને મિથાઇલ તો ડેલ્ટા પ્લસ. તો આ બંને ગ્રુપ અલગ ઓપોઝિટ પોલારિટી વાળા થયા. એટલે તમે એ રીતે પણ સમજી શકો. તો અહીંયા આપણે જે વાત કરી એ પ્રમાણે અહીંયા સેમ પોલારિટી થઈ ગઈ. તો હંમેશા સીઝ જીતે ટ્રાન્સ કરતા. આમાં એકબીજાને કેન્સલ આઉટ કરશે એ લોકો, ઓપોઝિટમાં છે એટલે. તો આમાં એ લોકો એડ થશે. અહીંયા એવું જ છે, Cl અને Br બંને પાર્શિયલી નેગેટિવ છે, બરાબર? આ કાર્બનની રિસ્પેક્ટમાં. એટલે બંને સેમ પોલારિટી છે, પણ ગ્રુપ ભલે ડિફરન્ટ રહ્યા પણ પોલારિટી બેની હરખી છે. તો સીઝ વાળામાં બંનેના વેક્ટર એડઅપ થાય. આમાં બે એકબીજાને કટ કરશે એટલે આની વેલ્યુ ઓછી આવશે અને આની વેલ્યુ વધારે આવશે. મને ખાલી એટલું કહો કે આ 0 થશે કે નહીં થાય? હું કામ આ 0 નહીં થાય? બોન્ડ લેન્થ અલગ અલગ છે અહીંયા, એટલે વેક્ટર અલગ જ આવશે. એટલે એવું નહીં માનતા કે દર વખતે જે ટ્રાન્સ હોય ને એ 0 જ હોય. અહીંયા એ ટ્રાન્સ 0 નથી, અહીંયા તે ટ્રાન્સ 0 નથી. ક્લિયર? કેમ કે સામસામેના ગ્રુપ એક્ઝેક્ટલી સરખા નથી. એચ તો આપણે ધ્યાનમાં લેવાના જ નથી વેક્ટર કેલ્ક્યુલેશનમાં, કેમ કે એની કઈ વેલ્યુ એટલી બધી ન હોય એટલે. તો આ બંને નોન ઝીરો. ટ્રાન્સ પણ પોલર. ધ્યાન આપજો, ટ્રાન્સ છે પણ કેવા છે? પોલર. એટલે તમને ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય.
વાતો બંધ. બોલો. હા, ઝેરોક્સમાં આવી જાય. પણ ઝેરોક્સ શનિવારે મળશે, એની પહેલા નહીં મળે. જોકે આવતા વીકમાં જ જવાનું છે ટોપિક, એટલે આ એક્ઝામ નથી, એટલે બહુ ચિંતા નહીં કરતા. થોડું ઘણું લખાણ મોડ્યુલમાંથી વાંચી લેજો. મોડ્યુલમાં નાનો એવો કટકો આપેલો છે, એ નાનો એવો કટકો વાંચી લેવાનો. બરાબર? હાલો આગળ જઈએ. હવે આ કેસ થોડોક ઓર્ગેનિક બેઝ છે, આપણે રેઝોનન્સ થયા પછી સમજશું, હમણાં જરૂર નથી એની. એક આની વાત કરી લઈએ. ધ્યાન આપજો. હવે ટાઈમ થઈ ગયો ને? આ પણ 3 વાગે નવો લેક્ચર શરૂ થાય છે. મારે 3 ને મને 2:55 કે 50 સુધીનું કીધું છે. મને 2:55. મને પૂરેપૂરા 2 કલાક નથી મળ્યા હજી સુધી. મને પોણા 2 કલાક નથી મળ્યા. ક્લિયર એટલો. બીજા બધાને 2 કલાક મળે છે. એટલે પછી એ લોકોનો કોર્સ વહેલો પૂરો થાય, એ લોકો આગળ નીકળી જાય. એટલે પછી કેમેસ્ટ્રી વાળાને પછી સાંભળવાનું આવે. આ CF4. હવે અહીંયા થોડું ધ્યાન રાખજો. આ જે આપણે વાત કરશું ને તમને બીજી એક જગ્યાએ બહુ હેલ્પફુલ થશે લોજિક સમજવામાં. કે કાર્બન ટેટ્રાફ્લોરાઇડ જે છે કેવો છે? ટેટ્રાહાઇડ્રલ CF4. બધા ફ્લોરિન જે છે એ પ્રમાણે 109 ના એંગલે ગોઠવેલા હોય. આ 3 ફ્લોરિન જે છે, જે ટ્રાયંગ્યુલર બેઝ બનાવશે, આ 3 ફ્લોરિનનો નેટ રિઝલ્ટન્ટ આ થશે. અને તમારે યાદ રાખવાનું છે, ખાસ ભૂલતા નહીં, કે જ્યારે આ 3 નો એંગલ એકબીજાનો 109 હોય ત્યારે એનો જે રિઝલ્ટન્ટ આવે એ ઉપરવાળા જેટલો જ થાય. એટલે આ સિંગલ વેક્ટર વર્સિસ આ 3 વેક્ટરનો રિઝલ્ટન્ટ એ બંને ઓપોઝિટમાં ગોઠવાઈ ગયા, સેમ મેગ્નિટ્યુડ, ધેરફોર ઇટ ઇઝ 0. ક્લિયર? તો ટેટ્રાફ્લોરોમિથેન 0 ડીબાય, ડાયપોલ મોમેન્ટ નથી એને, નોન પોલર મોલેક્યુલ એ આવી રીતે થયો. એમાં તમને મેં કીધું આ લોજિક તમારે યાદ રાખવાનું. આપણે આ લોજિક આપણે બીજી એક જગ્યાએ અઘરા ક્વેશ્ચનમાં એપ્લાય કરવાનું થશે. નકર તમને સમજાશે જ નહીં. આ મેં જે કીધું એ વખતે. હવે માની લ્યો કે આપણે CH3F લઈએ. શું લઈએ? CH3F. તો આ CH3F થઈ ગયો. હવે આમાં બધે જ બધા બોન્ડ વેક્ટર, બોન્ડ મોમેન્ટ વેક્ટર, બધા બોન્ડના વેક્ટર સેમ ડાયરેક્શનમાં છે, બધા ઉપર જ જાય. આ 3 નું રિઝલ્ટન્ટ ક્યાં આવે? ઉપર તરફ. બરાબર? અને આ તો છે જ તે ઉપર કાર્બન ફ્લોરિન. તો અહીંયા all bond moment vectors align in the same direction. ટ્રુ ફોલ્સ માં તમને પૂછી શકાય. ટ્રુ ફોલ્સ માં તમને પૂછી શકાય. all bond moment vectors align in the same direction. આમાં એવું નથી થતું. બધા જ બોન્ડ મોમેન્ટ વેક્ટર કેન્સલ આઉટ કરે છે ઓવરઓલ એકબીજાને. સેમ ડાયરેક્શનમાં છે નહીં. જ્યારે અહીંયા બધા સેમ ડાયરેક્શનમાં જાય છે, ઉપર તરફ જ જાય છે બધા. તો આની ડાયપોલ મોમેન્ટ આવશે 1.8 ડીબાય. 1 ફ્લોરિન આવી ગયો. એટલે આ લોજિક જેટલા હું તમને કહું એટલા એપ્લાય કરવાના થશે એના અઘરા ક્વેશ્ચનમાં જ્યારે આવશે ત્યારે એડવાન્સમાં. કોઈને કાંઈ ડાઉટ આમાં? આ વેલ્યુ કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. આપણે કમ્પેરિઝન આગળ કરવાની થશે અલગ અલગ વેલ્યુ, ત્યારે વાત કરીશું ફરી વાર વખતે. હવે થોડાક ઓર્ગેનિકના બીજા મોલેક્યુલ. આ છેલ્લો એક કેસ છે. હજી અહીં ઝેરોક્સમાં આવી જશે. હું કામ બીવો છો અત્યારે? આવું બધું છે કે ઝેરોક્સમાં આવી જશે, ચિંતા નહીં કરતા. હવે એક આની વાત ફટાફટ કરી લે, વાત પૂરી થાય ત્યારે કામ ચલાવ. આ છેલ્લો કેસ. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે આ સિંગલ ક્લોરોબેન્ઝીન છે. સિંગલ ક્લોરોબેન્ઝીન એની ડાયપોલ મોમેન્ટ ધારો કે હું x ડીબાય માની લઉં. કેટલી? x ડીબાય. બરાબર? અને એક્ઝામમાં હું તમને પૂછું કે આની વેલ્યુ કેટલી? મેટા આઇસોમર છે ડાયક્લોરોબેન્ઝીનનો. એમાં આ બંને ક્લોરીન મેટા રિલેશનમાં છે એકબીજા હારે.
હવે એ બંને વચ્ચેનો એંગલ તમે ફાઇન્ડ કરો તો પહેલા તમે શું કરશો? બેના પેલા ટેલ ટુ ટેલ ભેગા કરશો એકબીજા હારે, તો બંનેના ટેલ ભેગા થાય એકબીજા હારે તો બોન્ડ એંગલ કેટલો જનરેટ થાય? 120 નો. આ ક્લિયર? તો આ ડાયક્લોરોબેન્ઝીન મેટા ટાઈપનો 1-3 રિલેશનનો, એમાં બંને ક્લોરીન જે છે કાર્બન ક્લોરીનનો બોન્ડ મોમેન્ટ, બરાબર, એમાં આ એંગલ 120 નો હોય ધારો કે, તો એનો જે રિઝલ્ટન્ટ આપણે લઈએ એની વેલ્યુ આપણે કેટલી વાત કરી હતી? ઈ જ વેલ્યુ વાત કરી હતી. તો અહીંયા એક Cl ને અહીંયા એક Cl હોય તો આ જે વેલ્યુ આવે એ સિંગલ Cl ની જોઈએ, 2 Cl ની હોય? બોલો, સિંગલ Cl ની જ વેલ્યુ હોય ને. તો આ બંનેનું રિઝલ્ટન્ટ સિંગલ Cl ની વેલ્યુ જેટલું થાય. એટલે કે મેટા આઇસોમર જે છે ડાયક્લોરોબેન્ઝીનનો, એની ડાયપોલ મોમેન્ટ x જેટલી જ થાય જે આની જેટલી હતી સિંગલ Cl માટેની. કેમ કે અહીંયા કાર્બન થી ક્લોરીન તરફ તમે બોન્ડ ઇમેજિન કરી શકો, કાર્બન થી ક્લોરીન, બાકીના બધા CH ને તમે નિગ્લેક્ટ કરી શકો બેન્ઝીનમાં. હવે અમને કહો કે આમાં શું કરવાનું બોલો? હવે બસ એક જ મિનિટ. આમાં શું થાય છે? 0-180 નો એંગલ છે, એક વેક્ટર ઉપર આવે ને બીજો વેક્ટર નીચે આવે, એકબીજાને કેન્સલ કરે. આમાં કેટલી વેલ્યુ થાય એ તમારે મેથેમેટિકલી ફાઇન્ડ કરવાની કે આ બે વેક્ટર છે A અને B, એનો એંગલ 60 ડિગ્રીનો છે. તો ઓલી ફોર્મ્યુલા જે હતી ને રિઝલ્ટન્ટની કે સ્ક્વેર રૂટમાં A² + B² + 2AB cos θ, એની ઉપરથી તમારે આની વેલ્યુ ગોતીને ઇન ટર્મ્સ ઓફ x લખવાની થાય. કેટલી વેલ્યુ આવશે? √3 કેવું કાંક આવશે કદાચ, મને પાકું ખબર નથી. હવે એ તમે અહીંયા વેરીફાઈ કરી શકો. ઝેરોક્સમાં બધા ફોટા આવી ગયા છે, તમારે એની વેલ્યુ કદાચ લખવાની થાય. બરાબર, અહીંયા આપણે સ્ટોપ કરીએ.